મિડ ડે ગુજરાતી સરસ શોટ રહીમાં છે, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. ડીપ પોઈન્ટ પર 1 રનથી વધારે નહીં મળે. 1 રન સાથે અહીંયા વિકેટ કીપર પણ ચૂકી ગયા છે, પણ બેકઅપમાં ફિલ્ડર 1 રનથી સ્કોરને આગળ પહોંચાડ્યો છે. 5. પહેલી જ ઓવર ચાલી રહી છે. ટોસ જીતીને લુઅર સુધારે ફિલ્ડિંગ લીધી છે. કપિલ અત્યાર સુધી પહેલા બોલે બાઉન્ડ્રી આપ્યા બાદ સારું કમબેક કર્યું છે, અને હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે પહેલી વાર ધીરેન દેડિયા. સરસ બોલ આગળ આવીને મારવા માંગતા હતા, પણ બોલ ને બેટનો કનેક્શન એ વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. કોઈ રન નહીં. ખૂબ જ સરસ બોલિંગ. ટપ્પો પડ્યા પછી બહાર નીકળી રહ્યો છે. પૂરેપૂરો સાથ એમને અત્યારે મળી રહ્યો છે પીચનો. કપિલ કાવા તૈયાર. છેલ્લો બોલ લઈને ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર નહીં. આ વાઇડનો ઇશારો આવ્યો છે જાદવ સર દ્વારા. સ્કોર થઈ ગયો છે 6. પહેલી ઓવર પ્રગતિ પર. બંને જ ટીમો માટે અગત્ય છે મેચ. લીગ રાઉન્ડ 4 લીગ રાઉન્ડ ચાલી રહ્યા છે અત્યાર સુધી. આજના દિવસની 4માં એક કરવો મુકાબલો જોવા મળશે. ફરીથી ઓફ સ્ટમ્પની બહાર નહીં. અમ્પાયર દ્વારા ફરીથી વાઇડ બોલનો ઇશારો. કપિલ આવી ગયા છે હવે વાઇડની હેડ્રિક પર. પહેલી જ ઓવરમાં બધું જ આપણને જોવા મળી ગયું છે, પણ અત્યારે વિકેટની તલાશમાં કપિલ 2 વાઇડ બોલ નાખી ચૂક્યા છે. છેલ્લો બોલ લઈને તૈયાર કપિલ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ધીરે ના બોલ સારા શોર્ટ રહીમાં છે, પણ એટલી જ સુંદર ફિલ્ડિંગ. 1 રન બીજા રન માટે ડિમાન્ડ પણ મલાઈ તૈયાર હતા, પણ ધીરેને કોઈ એમને સપોર્ટ ન આપ્યો. 1 રન સારી ફિલ્ડિંગ. ટીમ માટે 3 રન બચ્યા જ નહીં તો નક્કી બાઉન્ડ્રી તરફ નીકળી જાય. તો ઓવરની સમાપ્તિ. પહેલી ઓવર પછી સ્કોર થયો છે 8 રન વગર કોઈ નુકસાને. ટોસ જીત્યા બાદ અહીંયા લુહાર સુતાર. તો આજના દિવસની બધી જ મેચો 1થી 1 સારી રહેશે. આના પછીની બીજી મેચ છે માયાવંશી વર્સિસ પંચાલ. ત્રીજી મેચ છે રૂકી સમાજ વર્સિસ મેનન. છેલ્લી મેચ છે વાગડ વિસોસ વલજૈન વર્સિસ મેઘવાલ. ઈ ગ્રુપ, બી ગ્રુપ ને એ ગ્રુપની ટીમો રમી રહી છે આજના દિવસમાં. फोन कर दे, वो लाता है, लाएगा अभी, आना ही चाहिए. बोला गरम लाना. कौन बोला ने बेटा? હાર્દિક આવી રહ્યા છે બીજી ઓવર લઈને કાંદિવલી સ્ટેશન એન્ડથી. अंपायर वेट. इम्पैक्ट प्लेयर इम्पैक्ट. कैप्टन अंपायर को बोलना जरूरी है. अंपायर નો ઈશારો આવી રહ્યો છે. બોલિંગ પાવર પ્લે અને ઇમ્પેક્ટ પ્લેયર આવી રહ્યા છે હાર્દિક. नहीं इम्पैक्ट नहीं है सर. ओके कौन इम्पैक्ट में है? उधर रुका है उसने. મિહિર ડોડિયા ઇમ્પેક્ટમાં છે. અમ્પાયરનો ફરીથી ઇશારો આવી રહ્યો છે. કેન્સલ. બોલિંગ પાવર પ્લે કેન્સલ. તો સ્ટ્રાઇક પર છે મલય. એક જબરજસ્ત આક્રમક બેટ જોઈએ હવે એમનું બેટ કેટલું ચાલે છે પહેલી જ મેચમાં.
સોરી ધીરેન છે, પણ ધીરેન પણ એટલા જ આક્રમક છે. ધીરેન તૈયાર. પેલો બોલ લેગ સાઈડ પર હળે અત્યારમાં જે બીજા રનનો કોલ છે. 1 રન માટે છે. બાઉન્ડ્રી આઉટફિલ્ડ ખૂબ તેજ છે. બોલ નીકળી રહ્યો છે. બાઉન્ડ્રી લાઈનને 4 રન. સરસ શોટ અહીંયા હલકે હાથે રહીમાં હતા. કોઈ ચાન્સ નહીં. સ્કોર થઈ ગયો છે 12. એમણે જોયું તો મિડ વિકેટ આખું ખુલ્લું છે. ડીપ મિડ કોઈ ફિલ્ડરને પૂરો ફાયદો લીધો છે. લેગ સ્ટમ્પ પર આવીને હલવે હાથે રહીમાં છે અને આઉટફિલ્ડ ખૂબ તેજ. 4 રન સાથે શરૂઆત અહીંયા. સ્વાગત કર્યું છે હાર્દિકનું. હજી પણ ફિલ્ડિંગ પોઝિશન જોવા મળી રહી છે ને ધીરેન કેપ્ટન ચારે બાજુ નજર રાખીને સામનો કરવા માટે તૈયાર. હાર્દિક તૈયાર. સ્કોર થયો છે 12 રન. સરસ શોર્ટ રહીમાં છે. ફરીથી દિશામાં પણ ફિલ્ડર મોજૂદ છે. 1 રન લીધો છે. બીજા રનની ડિમાન્ડ છે અને આસાનીથી 2 રન પણ મળી જશે. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો 14. પોઈસર જીમખાના મોટું મેદાન છે અને આપણે પેલી મેચમાં માયાવંશીના 2 યુવા ખેલાડીનો આપણે જોયા હતા. 1 ને 2 માં કન્વર્ટ કરતા હતા, 2 ને 3 માં, અને એમણે જબરજસ્ત એક વિજય હાસિલ કર્યો હતો વગર કોઈ નુકસાને. કંઈક 100 રનની આસપાસ ચેસ કર્યા હતા, જેમાં એક 6 જોવા નહોતી મળી, પણ રનિંગ બિટવીન ધ વિકેટ જબરજસ્ત હતી. તો અહીંયા દરેક બેટરોએ પ્રયાસ કરવો રહ્યો. પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક બીજો મળે જ છે અને ફિલ્ડર પર પણ પ્રેશર વધે છે. પણ જોઈએ હવે આ મલય અને ધીરેન કેટલું મારા વિધાનને સાચું સાબિત કરે છે. હાર્દિક લેગ સાઈડ પર પરા નહીં. આ વિકેટ કીપર પણ ચૂકી ગયા છે. જોવાનું રહેશે અમ્પાયરના નિર્ણય પર. અને વાઇડ બોલનો ઈશારો. 2 રનનો વધારો થશે સ્કોરમાં. સ્કોર થઈ ગયો 16. વિકેટ કીપર ચૂકી ગયા તો ડેફિનેટલી બાઉન્ડ્રી મળે, પણ સારી કીપિંગ જોવા મળી. સ્કોર પહોંચી ગયો છે 16. રૂપેશભાઈ એક ભૂતપૂર્વ કેપ્ટન, સારી કીપિંગ અને પ્રેમથી એમને બધા કટપ્પા કહીને બોલાવે છે. જોઈએ હવે લુહાર સુતાર માટે મસ્ટ વિન ગેમ છે, પણ કેવીઓ બી એક જબરજસ્ત ટીમ. વરાઈ દીધો છે બોલ. સરસ શોટ. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડે છે. બીજાનો ડિમાન્ડ છે અને બીજો રન પણ આસાનીથી મળી જશે. સારો શોટ રેમાર. તમે બોલ ને બેટનું જો એવું કનેક્શન ન જોવા મળ્યું, નહીં તો ડેફિનેટલી ચોખ્ખો જોવા મળ્યો. પણ 2 રનનો વધારો સ્કોરમાં થઈ ગયો છે 18. બીજી ઓવર પ્રગતિ પર. સારો એવો બાઉન્સ જોવા મળી રહ્યો છે. સારા એવા બેટ પર બોલ આવી રહ્યા છે. એક મોટો સ્કોર જરૂર જોવા મળશે આપણને. હાર્દિક તૈયાર. લેગ સાઈડ પર અપીલ કરવામાં આવી છે, પણ અમ્પાયર પર કોઈ અસર નહીં. 1 રન લીધો છે. બીજા રનની ડિમાન્ડ છે, પણ અહીંયા પહેલો રન માટે જ અહીંયા ધીરે થોડા સ્લો ચાલી રહ્યા છે. નક્કી પહેલો ફાસ્ટ દોડત તો બીજો મળી જાત, પણ 1 જ રન. સ્કોર થઈ ગયો છે 19 વગર કોઈ નુકસાને. હાર્દિક લેગ સાઈડ પર ફરીથી પણ ફિલ્ડર અત્યારે ત્યાં મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. સ્કોર થઈ ગયો છે 20. બીજી ઓવર પ્રગતિ પર. છેલ્લો બોલ લઈને તૈયાર હાર્દિક. બંને જે બેટરો એક બાઉન્ડ્રી અત્યાર સુધી મારી ચૂક્યા છે. કોઈ મોટો શોટ અત્યાર સુધી જોવા નથી મળે, પણ એક આક્રમક ખેલાડી બંને જ, મલય અને ધીરેન. છેલ્લા બોલ સાથે તૈયાર હાર્દિક. 20
ફરીથી લેગ સ્ટમ્પની બહાર ને અહીંયા અમ્પાયરને કોઈ જ તકલીફ ન પડી. વાઇડ બોલનો ઇશારો. 1 રનનો વધારો. સ્કોર થઈ ગયો 21. વગર કોઈ નુકસાને એક સારી શરૂઆત અહીંયા કેવીઓ દ્વારા. જોઈએ હવે આવનારી ઓવરમાં કેટલા મોટા ફટકા જોવા મળે છે આપણને. પણ અત્યારે હાર્દિક તૈયાર. ઓ ખરાબ બોલ લેગ સ્ટમ્પની બહાર. વાઇડ રન નો વધારો અહીંયા. એક્સ્ટ્રામાં વધારો અને વાઇડની હેડ્રિક પર આવી ગયા છે હાર્દિક. બંને જ બોલર કપિલ અને હાર્દિક અત્યારે દિશાથી વિરુદ્ધમાં બોલિંગ કરી રહ્યા છે. સતત વાઇડનો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. જોઈએ હવે હેડ્રિક પર આવી ગયા છે વાઇડની. હાર્દિક તૈયાર. કાંદિલી સ્ટેશન એન્ડથી પોતાની ઓવરનો છેલ્લો બોલ લઈને. સરસ શોટ રહીમાં છે. મોટો ગેપ છે. ફિલ્ડર પણ ત્યાં મોજૂદ છે. મિસ ફિલ્ડિંગ થઈ છે. પણ એક જ રન અહીંયા. રનિંગ બિટવીન ધ વિકેટ થોડી ખરાબ અહીંયા જોવા મળી રહી છે. પણ 1 રન સાથે સ્કોર થઈ ગયો છે 23. 2 ઓવરની સમાપ્તિ. ટોસ જીતીને અહીંયા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યા બાદ કંઈક અંશે નિર્ણય ખોટો પુરવાર કરી રહ્યા છે બંને જે બોલરો. સ્કોર છે 23. ધીરેન રમી રહ્યા છે 8 પર. મલય પણ 8 પર જ. ધીરેને 5 બોલનો સામનો કર્યો જ્યારે મલયે 7 બોલનો. બંને એક બાઉન્ડ્રી મારી ચૂક્યા છે. અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. બોલિંગ પાવર પ્લે. કરણ આવી રહ્યા છે. બોલિંગ પાવર પ્લે એટલે કેપ્ટનના એક માનીતા બોલર હશે. જોવાનું છે કરણ કેટલા બાંધીને રાખે છે. સ્પિનર દેખી રહ્યા છે. વિકેટ કીપર આગળ છે. કરણ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી તૈયાર. બોલિંગ પાવર પ્લે જોઈએ હવે. અને સામે છે મલય, એક આક્રમક ખેલાડી. જોઈએ હવે આ ઓવરમાં આપણને જરૂર કંઈક ને કંઈક જોવા મળશે. કરણ ગોયલ તૈયાર પોતાની ઓવરનો પ્રથમ બોલ લઈને. બોલિંગ પાવર પ્લે કેપ્ટન. જબરજસ્ત શોટ હવામાં રહીમાં છે. નીચે ફિલ્ડર આવી રહ્યા છે. જોવાનું છે કેટલી આમાં સફળતા હાસિલ કરે છે કે નહીં. અહીંયા ડ્રોપ. બીજો રન માટે પણ અહીંયા પણ ધીરેન થોડા સપોર્ટ નથી આપી રહ્યા મલયને. મલયને પણ જોયો બેટનું બોલનો કનેક્શન જોયો મળ્યું નહીં. અહીંયા લાઈફ મળી ગઈ છે. એક આસાન કેચ છોડ્યો છે. જોઈએ એવા કેટલો કેચ ભારી પડી શકે છે મલયનો. પણ એક સારી બોલિંગ. કરણ ગોયલ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. સરસ બોલ. અહીંયા અપીલ આઉટ. સ્ટમ્પ ત્યાં છે. સારી કીપિંગ જો મળી. એટલો સુંદર બોલ અહીંયા બોલિંગ પાવર પ્લેમાં. લેફ્ટ આર્મ બોલર. રૂપેશ દ્વારા એક સરસ કમ્પિંગ અહીંયા જોવા મળી છે. જેના સ્વરૂપે ધીરેન ને પરત આવવું પડશે. ત્યાં 2 રનનો કોલ હતો મલયનો. જો 2 રન લઈ લીધા હોત તો અહીંયા ધીરેનની વિકેટ બચી ચૂકી. પણ હા, વિકેટ પડવાનું રીઝન છે. અને એક સારો બોલ જો હમણાં ટપ્પો પડીને બહાર નીકળ્યો તો ધીરેન બહાર હતા. અને આ સ્વરૂપે અહીંયા સ્ટમ્પિંગના સ્વરૂપમાં પહેલી વિકેટ કેવીઓની. કરણ ગોયલ સફળતા હાસિલ કરી છે. સારો એવો ટર્ન જોવા મળ્યો. નવા બેટર જઈ રહ્યા છે કુંજ વોરા. 24 1 વિકેટના નુકસાન પર. ₹128 રનનું સ્ટ્રાઇક રેટ અહીંયા બતાવી રહ્યું છે હીરો એપમાં. કુંજ લેફ્ટી બેટર છે. એક આક્રમક ખેલાડી. તો હવે લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન જોઈએ ક્યાં સુધી લઈ જાય છે કેવીઓને. પણ એક સફળ ઓવર તરફ કરણ ગોયલ. બોલિંગ પાવર પ્લેનો નિર્ણયને પૂરેપૂરો સાર્થક પુરવાર કરી રહ્યા છે. કરણ તૈયાર. સરસ બોલ હલક્યા ત્યારે એમાં જે 1 રનનો કોલ છે. બીજા રન માટે ડિમાન્ડ છે જોવાનું છે. પણ ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 જ રન મળશે. ખૂબ જ સરસ બોલિંગ. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે મલય.
કરણ ગોયલ તૈયાર. 25 એક વિકેટના નુકસાન પર. સારો શોર્ટ રેમાં છે પણ ત્યાં મિસ ફિલ્ડિંગ ને બોલ બાઉન્ડરી લાઈન ની વાત 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. બોલ બાઉન્ડરી લાઈન ની વાત 4 રન. આ વખતે પૂરો ફાયદો લીધો છે. ઓફ સ્ટમ્પ ની બહાર હતો, થોડો શોર્ટ બોલ હતો અને એક સરસ શોટ જોવા મળે કવર્સ ની બાજુમાંથી. બોલ બાઉન્ડરી લાઈન ની વાત 4 રન. મોટો ગેપ છે. બોલિંગ પાવર પ્લે છે. બેઝ ફિલ્ડર 30 યાર્ડ ની બહાર. જોઈએ હવે આવનારા બે બોલમાં. મલય અને આ વખતે પુલ કરતો છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. એક રનથી વધારે નહીં મળે. પહેલેથી માઇન્ડ સેટ કરી લીધેલું એમણે કે મિડ વિકેટ તરફ મારવું છે. ડીપ મિડ વિકેટના ફિલ્ડર પાસે પહોંચે પણ આ પણ કવર્સની બાજુમાંથી મારી શકતા હતા. પણ પહેલેથી જ મલય માઇન્ડ સેટ લેગ સાઈડ પર રમવાનો હતો. જેના સ્વરૂપે એક જ રન. સ્ટ્રાઇક પર હવે કુંજ. સ્વીપ કરવાના પ્રયાસમાં અહીંયા સ્ટમ્પ સામે ઝડપાઈ ગયા છે અને બીજી વિકેટ લેવામાં સફળ થાય. અહીંયા જબરજસ્ત બોલિંગ કરણ ગોયલ. બોલિંગ પાવર પ્લે કેપ્ટનના નિર્ણયને સાર્થક પુરવાર કરે છે. પહેલી જ ઓવરમાં 2 વિકેટ चल भाई चल चलती पकड़. સ્ટમ્પ સામે ઝડપાઈ ગયા. 1 ઓવર 7 રન 2 વિકેટ. એક સફળ બોલર અહીંયા કરણ ગોયલ આવતાની સાથે જ 2 વિકેટ લીધી છે ને એક મોમેન્ટમમાં લાવી દીધા છે લુહાર સુતાર માટે. આ મસ્ટ વિન ગેમ. લેફ્ટ આર્મ બોલર સ્વીપ કરવાના પ્રયાસમાં કુંજ ઝડપાઈ ગયા અમ્પાયરની નજરમાં. નવા બેટર ચિરાગ જઈ રહ્યા છે અને અહીંયા ઓવરની બી સમાપ્તિ થઈ ગઈ છે. 3 ઓવર પછી સ્કોર છે 30 રન 2 વિકેટના નુકસાન પર. ચિરાગની પણ સ્ટ્રાઇક રેટ 177 ની બોલે છે એટલે એક આક્રમક ખેલાડી છે ચિરાગ પણ. અને સામે મલય તો અત્યારે છે જ. નવા બોલર આવી રહ્યા છે નિખિલ રાઠોડ કાંદિવલી સ્ટેશન એન્ડથી. જોઈએ છે હવે જે પ્રમાણે કરણે મોમેન્ટમ 2 વિકેટનું આપ્યું છે ક્યાં સુધી એમના બોલરો એમના સાથ આપે છે આવનારા બોલરો. પણ અત્યારે 30 પર 2 ચોથી ઓવર પ્રગતિ પર. સરસ બોલ પણ અહીંયા પુલ કર્યો છે 1 રનથી. અહીંયા બીજા રનનો કોલ છે અને આસાનીથી બીજો રન પણ મળી જશે. 2 રન સાથે સ્કોર પહોંચ્યો છે 32. મલય પહોંચી ગયા છે 16 રન પર. એક જીવનદાન મળી ચૂક્યું છે મલયને. જોઈએ એનો કેટલો બેનિફિટ ફાયદો ઉપાડે છે. નિખિલ રાઠોડ તૈયાર. ચોથી ઓવર લઈને સ્કોર છે 32 પર 2. લેગ સાઈડ પર ફરીથી બોલ હતો પણ જો બોલને બેટનો સંપર્ક ને 1 રન માટે 1 દી વધારીને અમ્પાયરના ઈશારા તરફ જેવું રહેશે ને અમ્પાયરનો ઈશારો અહીંયા લેગ બાયનો. 1 રનનો વધારો. સ્કોર થઈ ગયો છે 33 પર 2 વિકેટ. ટોસ જીતીને પહેલા લુહાર સુધારે ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યા બાદ એક સારી બોલિંગ જોવા મળી આપણને. કરણ ગોયલ પહેલી જ ઓવરમાં 2 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે એમણે. પણ અત્યારે નિખિલ રાઠોડ સ્ટ્રાઇક પર આવી ગયા છે. હવે ચિરાગ પહેલો બોલનો સામનો કરશે. જોવાનું રહેશે. આક્રમક ખેલાડી છે. 33 પર 2 ચોથી ઓવર પ્રગતિ પર. લેગ સ્ટમ્પની બહાર જોવાનું છે અમ્પાયરના ઈશારા તરફ. પણ નો બોલનો ઈશારો અહીંયા આવ્યો છે. ફ્રી હિટ મળી જશે. એક લાયસન્સ મળી જશે ચિરાગને. જોઈએ હવે ચિરાગ ફ્રી હિટનો કેટલો ફાયદો લઈ શકે છે. પણ અહીંયા સતત આપણને 3 બોલ નિખિલના લેગ સાઈડ પર જ જોવા મળે છે. ફિલ્ડિંગ પ્લેસમેન્ટ આપણે જોઈએ છે ઓફ સાઈડ પર લગાડેલા છે પણ સતત લેગ સાઈડ પર બોલ. અત્યારે ફ્રી હિટ પર ચિરાગ. સારો શોર્ટ રેમાં છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે. થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે જેના સ્વરૂપે બીજો રન પણ આસાનીથી મળી જશે. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. 2 સાથે સ્કોર થઈ ગયો છે 36. 2 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર. સ્ટ્રાઇક પર ચિરાગ.
સરસ બોલ આગળ આવીને રમવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. વિકેટ કીપર દ્વારા ગયા હતા, કોઈ રન નહીં, ડોટ બોલ. સ્કોર 36 પર 2. સીઝન 18 મિડ ડે કપ આપણે માણી રહ્યા છે પોઈસર જીમખાનાના મેદાનમાં. આજના દિવસની પહેલી જ મેચ કચ્છ વાગડ ઓસ્ટ્રેલિયન વર્સિસ લુહાર સુતાર. બોલર તૈયાર, નિખિલ રાઠોડ. લેગ સાઈડ પર ફરાઈ દીધો છે, કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈન ની બાદ 4 રન. ખરાબ બોલ. લુહાર સુતાર બોલર તૈયાર નિખિલ રાઠોડ वाह क्या साइड शॉट पर मारा बनाई दीजिए, वाह कोई वाह क्या चांस शॉट नहीं, बॉल बाउंड्री मारा लाइन की बात 4 रन. खराब वाह बॉल. क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સરસ શોટ, ખરાબ બોલ હતો, પુલ કરી દીધો. કોઈ જ ત્યાં ફિલ્ડર નહીં. આઉટફિલ્ડ ખૂબ જ તેજ. 4 રન સાથે સ્કોર પહોંચી ગયો 40. ચોથી ઓવરનો છેલ્લો બોલ લઈને તૈયાર નિખિલ રાઠોડ. ફરીથી લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઈશારો. સતત વાઇડ લેગ સાઈડ પર ટપ્પા વાળી રહ્યા છે નિખિલ. લાઇનની શોધમાં છે પણ સ્કોર ધીરે ધીરે આગળ વધારી રહ્યા છે. 41 પર જોઈએ. ચોથી ઓવર પ્રગતિ પર નિખિલ. આના પછી આવશે 5મી ઓવર, પાવર ઓવર, અને જોવાનું રહેશે કોણ એનો બેનિફિટ લે છે. પણ અત્યારે નિખિલ. સરસ શોટ રહીમાં છે. પોઈન્ટના ખેલાડી પાસે સારી ફિલ્ડિંગ જોવા મળી. મને લાગે કેપ્ટન જ છે, પણ 1 રન આસાનીથી આપ્યો છે. ઓવરની આ સમાપ્તિ. 4 ઓવર પછી સ્કોર છે 42, 2 વિકેટના નુકસાન પર. અને હવે આવે છે 5મી ઓવર, પાવર ઓવર. બેટથી જેટલા રન આવશે ડબલ, પણ વિકેટ પડી તો -10. પાંચમી ઓવર. આકાશ આવી રહ્યા છે. આકાશ પરમાર, જેમની અહીંયા એનાલિસિસ 4 વિકેટ બોલે છે ફક્ત 10 રનમાં. 42 રન, 2 વિકેટના નુકસાન પર 5મી ઓવર પ્રગતિ પર. આકાશ એક જબરજસ્ત ઓલરાઉન્ડર છે. પાછલી સિઝનમાં પણ આપણે એમની બોલિંગ અને બેટિંગથી બી કૌતુક જોયું છે. જોઈએ આજે પોતાની ટીમને વિજય આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે નહીં. પણ અત્યારે 5મી ઓવર લઈને આવી રહ્યા છે આકાશ પરમાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી સ્ટ્રાઇક પર છે ચિરાગ. ખરાબ બોલ, પણ અહીંયા 1 રન માટે દોડ્યા. રનઆઉટ નો ચાન્સ, પણ સુરક્ષિત 1 રન પૂરો કર્યો છે. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો 44. 5મી ઓવર છે પાવર, પણ ખરાબ બોલ હતો. ગેપ મોટો હતો. જો ફિલ્ડરને બીટ કર્યો તો જરૂર 4 મળત, પણ અહીંયા 1 રનથી સંતુષ્ટ. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો 44. 5મી ઓવર પ્રગતિ પર. આકાશ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે મલય. મલય પાસે આશા છે ટીમને એક મોટા ફટકાની. એક જબરજસ્ત બેટર છે મલય. સારો શોટ રહીમાં છે, પણ ફિલ્ડર ત્યાં લોંગ ઓન પર મોજૂદ. 1 રન માટે દોડ્યા છે અને 1 થી જ સંતુષ્ટ રહેવું પડશે. 1 એટલે 1 ના 2. સારી ફિલ્ડિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 46. આકાશ તૈયાર. 1-1 એટલે કે 4 રન સ્કોરમાં વધારશે આકાશ. બેકફૂટ પર જઈને સારો શોટ રહીમાં છે, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. 1 એટલે 1 ના 2. અને બોલરે પણ પોઈન્ટના ખેલાડીને ડીપ પોઈન્ટ પર મૂકી દીધા, જેના સ્વરૂપે 1 જ બાકી. નક્કી 4 મળે, પણ હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે મલય. સારો બોલ અહીંયા ઝડપાઈ ગયા છે શોર્ટ થર્ડના ફિલ્ડરના હાથમાં, અને વિકેટ એટલે કે -10. अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ જેની તલાશ હતી અહીંયા ઈ જ આપણને જોવા મળ્યું છે. લુહાર સુતાર અહીંયા 5મી ઓવરમાં મોટી માછલી જાળમાં ફસાઈ છે મલયના સ્વરૂપમાં.
મલયના સ્વરૂપમાં વિકેટ પડી ગઈ છે. -10. સારો એવો બોલ આપ્યો તો. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટનો બાજુ કિનારો લાગ્યો અને શોર્ટ થર્ડ પર એક આસાન કેચ અને થઈ ગયા છે -10 એટલે કે 38. ગાડી રિવર્સમાં. સફળ બોલિંગ અહીંયા, સફળ બોલિંગ આકાશ પરમાર. કેપ્ટનના ભરોસાવાળા 5મી ઓવરમાં એમણે વિકેટ અપાવી છે ટીમને અને -10 કરાવી દીધા છે. નવા બેટર ભાવિન આવી રહ્યા છે. નવા બેટર જોઈએ છે. હજી બી 2 બોલ બાકી છે 5મી ઓવરના. અને આકાશ, જ્યાં સુધી આપણે 5મી ઓવર પાવરનો સવાલ આવે તો પૂરેપૂરું અત્યારે આપણે ક્રેડિટ આકાશ બોલરને જ આપવું પડશે. પહેલા 2 બોલ સારા નાખ્યા છે અને અત્યારે વિકેટ પણ એમણે લઈ લીધી છે. -10 કરાવ્યા છે આકાશ પરમાર. સ્કોરને પહોંચાડી દીધો 38. પર 3. નવા બેટર ભાવિન ગાલા. ઓફ સ્ટમ્પની બહાર હલક્યા દે રહીમાં છે પણ ફિલ્ડર મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. 1 એટલે કે 1 ના 2 તો સ્કોર થઈ ગયો 40. 40 પર 3. છેલ્લો બોલ પાવર ઓવરનો જોઈએ આકાશ, પણ સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ચિરાગ. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી આકાશ. સારા શોર્ટ રાઈમાં છે. ગેપ છે, મોટો બોલ છે બાઉન્ડ્રી લાઈન તરફ. ફિલ્ડર એની પાછળ 1 રન માટે દોડ્યા છે અને બીજો રન પણ આસાનીથી મળી જશે. સારો શોટ. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો છે 44. 44. 3 વિકેટના નુકસાન પર. સારી બોલિંગ જોવા મળી આપણને. કોઈ બાઉન્ડ્રી નથી જોવા મળી. -10 બી કરવામાં સફળતા હાંસલ. એક સફળ ઓવરની સમાપ્તિ આકાશ પરમાર દ્વારા. પહેલી જ ઓવર નાખી હતી આકાશે કેપ્ટને. 5મી ઓવરથી એમની શરૂઆત કરાવી. 44 પર 3. કેપ્ટને આકાશ પાસે શરૂઆત કરાવી હતી અને એમાં સફળ રહ્યા છે કેપ્ટન. 44 પર 3. 6ઠ્ઠી ઓવર લઈને આવી રહ્યા છે. ગિરીશ આવી રહ્યા છે. કેપ્ટન હવે આવી રહ્યા છે 6ઠ્ઠી ઓવર લઈને કાંદિવલી સ્ટેશન એન્ડથી. મેડન ઓવર જેમના નામે બોલી રહી છે સીઝન 18માં એવા કેપ્ટન. જોઈએ હવે કેવું કમાલ દેખાડે છે અને જરૂર છે અત્યારે જે લાસ્ટ મેચમાં એમણે પરફોર્મન્સ આપેલું એવું જ સારું. અહીંયા દબાણ વધાર્યું છે 5મી ઓવરમાં -10 કરાવ્યા બાદ. સરસ બોલ હલક્યા તે રેમાં છે પણ અહીંયા 1 રન માટે દોડ્યા છે. પહેલો રન ફાસ્ટ દોડે છે. બીજા રનની ડિમાન્ડ છે ને સરસ રનિંગ બેડમિન્ટન ધ વિકેટ અહીંયા. અને ફિલ્ડિંગ પણ આપણને જોવા મળી. બીજા રનનું દબાણ હતું. ફિલ્ડર થોડા મિસગાયન અને અહીંયા અમ્પાયરનો ઈશારો 1 શોટ નો. 1 જ રન મળશે પણ અહીંયા કઈક અંશે બીજા રનની ઉતાવળમાં બેટ ક્રીઝમાં નહોતું પડ્યું. અમ્પાયરનો ઈશારો 1 શોટ. સરસ શોટ. ગોટ એન્ડ બોલનો ચાન્સ અહીંયા ચૂકી ગયા છે અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. સરસ શોટ જોવા મળ્યો. બુલેટ શોટ જોવા મળ્યો. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પણ કોટેન બોલનો ચાન્સ કેપ્ટને છોડ્યો છે. ફિલ્ડિંગનું સ્તર થોડું આપણને નબળું જોવા મળી રહ્યું છે. બીજો કેચ છૂટી ગયો છે અહીંયા. કેચીસ વિન ધ મેચીસ કહેવાય છે. કેચો લેવા પડશે તમારે મેચ જીતવી હોય તો. પણ અહીંયા એક જીવતદાન પણ સારો એવો શોટ હતો.
4 રન મળી ગયા છે. સ્કોર થઈ ગયો છે 49. 3 વિકેટના નુકસાન પર 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર. ભાવિન ગાલા આક્રમક શરૂઆત. ફરીથી શોટ પણ આ વખતે થોડો ઉપર હતો. ફિલ્ડરને પણ સમય મળી ગયો હતો અને અહીંયા 50 રન પૂરા થઈ ગયા છે. કેવીઓના 50 પર 3. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ચિરાગ. બંને જ ખેલાડીઓ આક્રમક મૂડમાં. 8 બોલનો સામનો કરીને 11 પર રમી રહ્યા છે ચિરાગ ને ભાવિન. 4 બોલમાં 7 રન પર. જોઈએ છે ગરુડા ના નામથી ગિરીશભાઈ જાણીતા છે. ગરુડા કેટલું કમાલ દેખાડે છે. સ્વિંગ મારવાના પ્રયાસમાં અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયરની નજરમાં ને પણ એક સારો બોલ જોવા મળ્યો. સ્વીપ કરવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંપર્ક નહીં. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. ડોટ બોલ. સ્કોર 50 પર 3. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર. સરસ શોર્ટ રેમાં જે મોટો ગેપ છે પણ ફિલ્ડર ત્યાં પહોંચી જશે. 1 રન માટે દોડ્યા છે. બીજા રન માટે પણ અહીંયા સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. 2 રન સાથે સ્કોર થઈ ગયો છે 52. મોટું મેદાન છે. પોઈસરનું પહેલો રન મળશે તો બીજો આસાનીથી તમને મળશે પણ પહેલો ફાસ્ટ દોડવો જરૂરી છે. ફિલ્ડરને પણ થોડું પ્રેશર વધારવાની જરૂર છે પણ અત્યારે 2 રન સાથે છેલ્લો બોલ લઈને તૈયાર ગિરીશ. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર. એમ્પાયરનો વાઇડ બોલનો ઇશારો. 1 રનનો વધારો. સ્કોર થઈ ગયો 53. 3 વિકેટના નુકસાન પર. ટોસ જીતીને પેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું લુહાર સુતારના કેપ્ટનના નિર્ણય. અત્યારે સારો શોટ રેમાં છે. ગેપ છે. જોવાનું છે ત્યાં ફિલ્ડર પહોંચી શકે છે કે નહીં. એને સારી ફિલ્ડિંગ જોવા મળી પણ 2 રન આસાનીથી મળી ગયા છે. 2 સાથે સ્કોર અહીંયા પહોંચી ગયો છે 6 ઓવરની સમાપ્તિ પછી 55. 3 વિકેટના નુકસાન પર. સારી અહીંયા બોલિંગ જોવા મળી રહી છે. કોઈ મોટા ફટકા જોવા નથી મળી રહ્યા. 1 સિક્સ હજી સુધી આપણને જોવા નથી મળી. મોટા ફટકાની તલાશમાં છે અત્યારે બંને જ ભાવિન ગાલા અને ચિરાગ મોતા. મેદાનમાં ગરમી સતત પણ થોડા દિવસોથી મુંબઈનું ક્લાઇમેટ પણ થોડું ઠંડક જોવા મળી રહી છે. એક સારું એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલી બધી ગરમીનો ખ્યાલ નથી આવતો પણ ક્રિકેટ માટેનું એક આદર્શ વાતાવરણ. પંચાવન પર 3. ટોસ લુહાર સુતારે જીતીને ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું. બાદ એક સારી શરૂઆત એમના દરેક બોલરો દ્વારા. નિખિલ આવી રહ્યા છે. નિખિલ રાઠોડ પોતાની બીજી ઓવર લઈને પહેલી ઓવરમાં 11 રન આપ્યા હતા. થોડા મોંઘા પુરવાર થયા હતા. જોવાનું છે આ બીજી ઓવરમાં લાઇનને લેન્થ સાથે બોલિંગ નાખે છે કે નહીં. અને સામે ભાવિન ગાલા અને ચિરાગ બંને જ હવે આક્રમકતા અપનાવી છે. એમને બી ખ્યાલ છે ફક્ત 4 ઓવરની રમત બાકી છે. 4 ઓવર એટલે કે 24 બોલ. 5મી ઓવરમાં -10 બાદ અત્યારે 55 પર 3 છે. એક સારી શરૂઆત જોવાનું છે. આ બંને જ બેટર ભાવિન ને ચિરાગ ક્યાં સુધી સ્કોરને લઈ જાય છે પણ અત્યારે નિખિલ રાઠોડ. સારો બોલ. 1 રન આસાનીથી અહીંયા મળી જશે. યોર્કર લેન્થ હતો પૂરેપૂરો પગ પર આપ્યો હતો પણ 1 રન માટે નથી રોકી શક્યા. સ્કોર થઈ ગયો 56 પર 3. 7મી ઓવર પ્રગતિ પર. ઈ ગ્રુપની અત્યારે બંને જ ટીમો રમી રહી છે. ઈ ને એફ ની બંને જ ટીમ. કેવીઓ વર્સેસ લુહાર સુતાર. નિખિલ રાઠોડ પોતાની બીજી ઓવર લઈને સ્ટ્રાઇક પર આવી ગયા છે ચિરાગ. લેગ સાઈડ પર સરસ શોટ રહીમાં છે. કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર. 4 રન. ફાઇન લેગના ફિલ્ડરની ઉપરથી એક સરસ શોટ.
લેગ સાઈડ પર સરસ શોટ રહીમાં છે, કોઈ ચાન્સ નહીં, બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર, 4 રન. બાઉન્ડ્રી સાથે સ્કોરને પહોંચાડી દીધો છે 64. ફરીથી એ જ દિશામાં પણ અહીંયા અમ્પાયરનો ઈશારો વાઇડ બોલનો. વાઇડ સાથે સ્કોર પહોંચી ગયો છે 61. પણ ખૂબ જ સરસ રમી રહ્યા છે ચિરાગ આક્રમકતાથી 12 બોલનો સામનો કરીને 2 બાઉન્ડ્રી સાથે 19 પરની ટીમને હજી પણ આશા છે આવા જ મોટા ફટકાની. નિખિલ રાઠોડ સરસ શોટ રેમાં છે પણ ફિલ્ડર મોજૂદ છે. સારો એવો શોટ જો આપણે સીધો ફિલ્ડરના હાથમાં 1 રનથી વધારે નહીં મળે એટલી સારી ફિલ્ડિંગ. 1 એટલે સ્કોર પહોંચ્યો છે 63. 7મી ઓવર પ્રગતિ પર 62 સોરી. સ્ટ્રાઇક પર હવે ભાવિન ગાલા. અહીંયા બેટનો વિકેટ કીપર પણ ચૂકી ગયા છે. લાઈફ અહીંયા મળી ગઈ છે. બીજા રન માટે દોડી ગયા છે. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. બંને જ ખેલાડી ઓવરથ્રોના સ્વરૂપમાં પણ ત્રીજો રન મળી ગયો છે. બેકઅપમાં હોવું જરૂરી છે પણ આજે હું કહેતો આવ્યું છું પ્રમાણે જો તમે રન લેશો તો અહીંયા ફિલ્ડર ઉપર પણ પ્રેશર આવે છે, જેના સ્વરૂપે જ્યાં 1 રન ત્યાં 3 મળી ગયા છે અને આ કેચ છૂટી ગયો છે. એક લાઈફ મળી છે ભાવિનને. વિકેટ કીપર દ્વારા એક કેચ છૂટ્યો. 1ના 3 મળી ગયા છે અને સ્કોર પહોંચી ગયો છે 65. ફિલ્ડિંગનું સ્તર અહીંયા થોડું નબળું જોવા મળી રહ્યું છે. લુહાર સુધારના ત્રીજો કેચ છૂટી ગયો છે એમના દ્વારા. નિખિલનો આ બોલ સારું કમબેક, સરસ કમબેક કર્યું છે. પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાવ્યો, કોઈ રન નહીં. પણ કેચીસ લેવા પડશે તમારે મેચ જીતવી હોય તો. કેચીસ વિન ધ મેચીસ. પણ થોડો હાર્ડ કેચ હતો, પૂરો પ્રયાસ કર્યો હતો વિકેટ કીપરે પણ અસફળ રહ્યા, જેના સ્વરૂપે 1 રન અને ઓવરથ્રોના સ્વરૂપમાં બીજા એટલે 3 રન મળી ગયા છે. સારો એવો બોલ હતો. યોર્કર 1 રન માટે દોડ્યા છે. ફિલ્ડર ત્યાં પહોંચે ત્યાં સુધીમાં 1 જ રન મળશે. સારી ફિલ્ડિંગ જોવા મળી. સ્કોર પહોંચી ગયો છે 66. ઓવરની સમાપ્તિ 7 ઓવર પછી 66, 3 વિકેટના નુકસાન પર. એક સારી શરૂઆત બંને જ ટીમને જોવા જઈએ તો. હવે આવનારી 3 ઓવરમાં જોઈએ કેટલા રન બનાવી શકે છે. સ્કોર છે અત્યારે 66 અને બંને જ બેટરો હવે ખભા ઉલાડવો પડશે, એક સારો સ્કોર આપવો પડશે. અને લુહાર સુધાર માટે મસ્ટ વિન ગેમ છે. આ મેચ જીતવી જ રહી એમને. એક સારી એવી શરૂઆત આપી હતી પણ 5મી ઓવરમાં -10 થવાના હિસાબે સ્કોર અત્યારે 66. કપિલ આવી રહ્યા છે પોતાની બીજી ઓવર લઈને. સૌથી પ્રથમ ઓવરથી એમણે શરૂઆત કરી હતી કપિલ કાવા. 8 રન આપ્યા ફક્ત. જોઈએ છે હવે 8મી ઓવર લઈને અને સામે બંને જ ચિરાગ અને ભાવિન આક્રમક મૂડમાં છે. 3 ઓવર એટલે કે 18 બોલની હજી બી રમત બાકી. ફિલ્ડિંગની જમાવટ જોઈ રહ્યા છે. ચિરાગ તૈયાર. ફૂલ ટોસ બોલ ને બાઉન્ડ્રી તરફ ફિલ્ડર મોજૂદ છે પણ છૂટી ગયો છે. અમ્પાયરનો ઈશારો નો બોલ ને અહીંયા 6 રન. ફિલ્ડિંગના સ્તર ખૂબ જ નબળું. ખૂબ જ નબળું. કેચ બી છૂટો છે અને 6 રન મળી ગયા છે. સાથે સાથે ફ્રીટ અને 6 ની જોડી. 6 ની જોડી બી છે સાથે ફ્રીટ છે. લાયસન્સ મળી ગયું છે ચિરાગને કે ટીમ માટે તમે બોનસ રન અપાવો. પણ ખરાબ બોલિંગ આ કપિલની. પણ ત્યાં કેચ બની શકતો તો ફિલ્ડરે કેચ તો છોડ્યો છે, સાથે 6 રન બી આપી દીધા છે. અને હવે અહીંયા 6 ની જોડી પર કપિલ. સરસ શોટ સ્ટ્રેટ રાયરેમાં છે. ફિલ્ડર ત્યાં મોજવાનું છે. 1 રન માટે અહીંયા બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર. 4 રન. 6 ની જગ્યાએ પણ 4 રન મળ્યા છે. ઉપયોગી રન. આક્રમકતા સાથે શરૂઆત કરી છે કપિલભાઈને વેલકમ કર્યું છે. 10 રન આવી ગયા છે.
11 રન આવી ગયા છે પેલા જ બોલમાં. હજી જોવાનું છે ક્યાં સુધી બંને જે ચિરાગ આક્રમક મૂડમાં અત્યારે 31 રન પર રમ્યા છે 17 બોલનો સામનો કરીને. સારો એવો બોલ હતો, સારો બોલ, પણ 1 રન માટે દોડ્યા છે. બીજાની ડિમાન્ડ છે, બીજા રન માટે પણ અહીંયા નહીં, પણ આ વખતે સારી ફિલ્ડિંગ જોવા મળી. ઓવરથ્રોના સ્વરૂપમાં બી અત્યારે જો દોડ્યા તો મળી જાત, પણ સારી એવી ફિલ્ડિંગ જોવા મળી. 1 રન, સ્કોર થઈ ગયો 78. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ભાવિન ગાલા. ओवर के बाद जाना. कपिल तैयार. ઓ સરસ બોલ, સરસ બોલ. અહીંયા મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા, પણ બાલ પૈસા છે, નહીતર ઓફ સ્ટમ્પ ઉડી જાત. પણ સપોર્ટ મળ્યો છે, તકદીરે સાથ આપ્યો છે એમને. સ્ટમ્પની ઉપરથી બોલ નીકળી ગયો, પણ અહીંયા અગત્યનું છે ડોટ બોલ. 78 પર 3, 8મી ઓવર પ્રગતિ પર. ફરીથી સેમ ઈજ આપણને રિપ્લે જોવા મળ્યું છે, પણ અત્યારે થોડા નારાજ ભાવિન, અને અહીંયા એમને સમજાવવા માટે જઈ રહ્યા છે. બેટર એમને સમજાવવા જઈ રહ્યા છે. અત્યારે એમને ચિરાગે થોડી ટીપ આપી છે ભાવિનને. જોઈએ, પણ અહીંયા સારું કમબેક કર્યું છે કપિલે. શરૂઆતના રન આપ્યા બાદ એક સારું કમબેક કપિલ દ્વારા. આ વખતે સારું બેટ ને બોલનું કનેક્શન, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. લોંગો પર 1 રનથી વધારે થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે, પણ અહીંયા પહેલો જ રન આસાનીથી ધીમે ચાલતા લીધો, જેના સ્વરૂપે બીજો રન મળી શકતો. પણ લિમિટેડ ઓવર, એટલે 10 ઓવરની મેચ છે. તમારે એટલી આરામને એટલી ના તંદુરસ્ત નથી દેખાડવાનું. રન જેટલા મળે એટલા ફાસ્ટ દોડવા જરૂરી છે, પણ અહીંયા આપણને મિસિંગ જોવા મળ્યું. પણ 1 જ રન, સ્કોર થઈ ગયો 79. ઓ સરસ બોલ. અહીંયા જોવાનું છે રન આઉટનો ચાન્સ છે ને અમ્પાયરની આંગળી ઉપર. ભાવિન ગાલા, અને અહીંયા ડાયરેક્ટ હિટ, સારી કીપિંગ જોવા મળી. વિકેટનું પતન અહીંયા 8 ઓવર પછી સ્કોર છે 79, 3 વિકેટના નુકસાન પર. 4 વિકેટ. अरे चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. 10 બોલનો સામનો કરીને 12 રન પર આઉટ થઈને આવી રહ્યા છે પરત ભાવિન ગાલા. એક બાઉન્ડ્રી જોવા મળી આપણને, પણ સ્કોરને સારી એવો આગળ વધારી રહ્યા છે. 12 બોલની હજી બી રમત બાકી છે. જોઈએ આવનારા 12 બોલમાં આપણને 100 રનનો સ્કોર જોવા મળે છે કે નહીં. કપિલ 2 ઓવર 21 રન, કોઈ પણ વિકેટને થોડા મોંઘા પુરવાર થયા છે, પણ જોવાનું છે આવનારી 2 ઓવરમાં 12 બોલમાં આપણને કેટલા રન જોવા મળે છે. નવા બેટર સમકિત. નવા બેટર સમકિત. જોઈએ હવે 12 બોલના કેટલા રન. અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે 79 પર 4. બોલર કરણ આવી રહ્યા છે. પહેલી ઓવરમાં એમણે 7 રન આપીને 2 વિકેટ લીધી છે. જોઈએ હવે બોલિંગ પાવર પ્લે કઈ રીતે સામનો કરે છે સમકિત અને ચિરાગ. લેગ સ્ટમ્પની બહાર, નયા બોલ પર આવી દીધો છે. જોવાનું રહે છે ત્યાં અમ્પાયર. આઉટફિટ ખૂબ તેજ છે. અમ્પાયરનો ઇશારો 4 રન. પહેલા જ બોલે ખરાબ બોલ હતો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ની બહાર નયા બોલ પર આવી દીધો છે. જોવાનું રહે છે ત્યાં અમ્પાયર. આઉટફિટ ખૂબ તેજ છે. સ્કોર પહોંચી ગયો છે અમ્પાયરનો 83, ઇશારો 4 રન. અને ચિરાગ પહોંચી ગયા છે 36 પર. જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે. 4 4 ને 1 6 સાથે 20 બોલનો સામનો કર્યો છે. તો જોવાનું છે એમના 50 રન બી જોવા મળે ને ટીમના 100 બી જોવા મળશે. અને જે હિસાબે રમી રહ્યા છે નક્કી દેખાશે જ આપણને. પણ 4 સાથે જ અહીંયા બેટિંગ પાવર પ્લેની શરૂઆત કરી છે. 83 પર 4.
સરસ શોટ રહીમાં છે, ગેપમાં કોઈ ચાન્સ નહીં, બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર, 4 રન. ક્લાસિક શોટ, સરસ કવર ડ્રાઈવ, શોટ ઓફ ધ वाह ડે. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, ખૂબ જ દર્શનીય શોટ જોવા મળ્યો वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. અને બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે. પહેલા જ 2 બોલમાં અત્યારે બધું જ પ્રેશર બોલર કરણ પર. 2 બાઉન્ડ્રી સાથે હેડ્રિક પર ચિરાગ આક્રમકતા જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે. બાઉન્ડ્રીની હેડ્રિક પર જોઈએ છે હવે બાઉન્ડ્રીની હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરી કે નહીં. કરણ કોમેડી બોક્સ એન્ડ થી પોતાનો ત્રીજો બોલ લઈને સરસ 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 કમબેક, સારું કમબેક જોવા મળ્યું છે કરણ દ્વારા. મોટો ફટકો મારવા માટે આગળ આવ્યા હતા, પણ એટલી જ ચતુરાઈ ભરી બોલિંગ કરણ દ્વારા. ડોટ બોલ, ખૂબ જ સારું કમબેક અહીંયા કરણ દ્વારા. એક સારા બોલરની નિશાની. બેકફૂટ પર જઈને સરસ શોટ, પણ અહીંયા મિસ ફિલ્ડિંગ. ગેટ ઓફ ઇન્ડિયા ખુલ્લો હતો અને પોઈન્ટના ખેલાડીના 2 પગની વચ્ચેથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, સ્કોર ને પહોંચાડી દીધું છે वाह क्या शॉट 91. मारा, वाह वाह क्या शॉट मारा. 91 પર 4. ખરાબ ફિલ્ડિંગ, 2 પગની વચ્ચેથી બોલ, 4 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 91. અને ચિરાગ પહોંચી ગયા છે 44 પર. 23 બોલનો સામનો કરી 6 બાઉન્ડ્રી ને 1 સિક્સ, 50 થી ફક્ત 6 રન દૂર અને 9 રન દૂર. ટીમના સ્કોર 100 થી. લેગ સાઈડ પર ને અહીંયા બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર. અમ્પાયરના ઈશારા તરફ જો, વાઇડ બોલનો ઈશારો. 5 રન મળી ગયા છે, સાથે બોલ બી મળ્યો છે. वाह क्या शॉट સાઈડ मारा, वाह પર वाह क्या અહીંયા शॉट બોલ मारा, બાઉન્ડ્રી લાઈનની બેટિંગ બહાર. પાવર પ્લે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. વાઇડના હિસાબે અહીંયા 5 રન અને અગત્યનો છે એક બોલ પણ વધારે મળશે. સ્કોરને પહોંચાડી દીધો છે 96, ફક્ત 4 રન દૂર. 100 થી જબરજસ્ત બેટિંગ ચિરાગ. બેકફૂટ પર જઈને સરસ શોટ રહીમાં છે, બોલ બાઉન્ડ્રી લાઈન તરફ જાય છે, આઉટફીલ્ડ ગુડ ફિલ્ડર નીચે ને સારી ફિલ્ડિંગ જોવા મળી, પણ 2 રન લેતા નહીં રોકી શકે. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 98 અને ચિરાગ પહોંચી ગયા છે 46 પર. 24 બોલનો સામનો કરીને ફક્ત 1 બાઉન્ડ્રીની દૂર. સારી બેટિંગ, ખૂબ જ સરસ બેટિંગ ચિરાગ. 5મી ઓવરમાં -10 બાદ એક સારું કમબેક કર્યું છે અહીંયા. સરસ શોટ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે, પણ અહીંયા કેચ છૂટ્યો છે. 1 રન માટે દોડા અને બીજો રન માટે પણ અહીંયા આસાનીથી ખરાબ થ્રો. 2 રન પૂરા મળી ગયા છે અને 100 પૂરા થઈ ગયા છે. ખૂબ જ સરસ બેટિંગ. ઓવરની આ સમાપ્તિ. ખૂબ જ મોંઘા પુરવાર છે કરણ. 2 ઓવર 28 રન 2 વિકેટ. પહેલી ઓવરમાં ફક્ત 7 રન આપ્યા હતા, ઓવરમાં 21 રન આપી દીધા કરણે. બેટિંગ પાવર પ્લેનો પૂરો ફાયદો લીધો છે અહીંયા કેવીઓએ. હવે છેલ્લા 6 બોલની રમત બાકી છે, 100 થઈ ગયા છે પૂરા રન અને ચિરાગ રમી રહ્યા છે 48 પર. 25 બોલનો સામનો કર્યો છે, 6 4 ને એક જબરજસ્ત 6 સાથે. અમ્પાયરનો ઈશારો. અહીંયા ટાઈમ લિમિટમાં પાછળ ગયા છે એટલે પેનલ્ટીના સ્વરૂપે ફિલ્ડર તમારે એક અંદર લેવો પડશે વધારેનો. તો હવે છેલ્લા 6 બોલ 2 પેનલ્ટીમાં 2 ફિલ્ડર અંદર આવશે. યસ, તો હવે જોઈએ છે કેવીઓ આનો કેટલો ફાયદો લે છે. અને ચિરાગ સ્ટ્રાઇક પર છે. ચિરાગ સોરી સમકીત છે, પણ સમકીતે અત્યારે એમના ચિરાગને સ્ટ્રાઇક આપવી જરૂરી છે, કેમ કે ચિરાગનું બેક જબરજસ્ત ચાલી રહ્યું છે. જોઈએ હવે સમકીત શું કરે છે. અને બોલિંગમાં આવી રહ્યા છે આકાશ, એક જબરજસ્ત બોલર છે. જોઈએ હવે કાંદિવલી સ્ટેશન એન્ડથી આકાશ. બેકફૂટ પર જઈને સારો શોટ લઈને પણ 1 રન જેમને ટાર્ગેટ હતું એમણે અહીંયા પૂરું કર્યું છે. 1 એટલે હવે આવી ગયા છે સ્ટ્રાઇક પર ચિરાગ. 48 પર રમી રહ્યા છે, 2 રનથી દૂર, 50 પોતાના વ્યક્તિગત 50 માટે. 101. 5 બોલની હજી રમત બાકી. ઓફ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઈશારો અહીંયા અમ્પાયર દ્વારા. 102. ચિરાગ 48 પર.
જબરજસ્ત બેટિંગ જોવા મળી છે. ચિરાગે સારું કમબેક કરાયું છે. 5મી ઓવરમાં -10 થયા બાદ એક ટીમને સારો સ્કોર આપ્યો છે. બોલરોને તાકાત મળશે કેવીઓના દરેક બોલરોને, જે પ્રમાણે સ્કોર અત્યારે જોવા મળી રહ્યો છે. બેકફૂટ પર જઈને સરસ શોર્ટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે, પણ 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સારી ફિલ્ડિંગ જોવા મળી ઓવરથ્રોમાં, નહીં પણ વિકેટ કીપર અત્યારે બધી જ રીતે બોલ અટકાવવા માટે પ્રયાસીલ, પણ 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો 102 અને સ્ટ્રાઇક પર આવી ગયા છે સંકેત. 103 સ્ટ્રાઇક પર સંકેત. હજી બી 4 બોલની રમત બાકી. આગળ આવીને સવાર શોટ હવામાં રેમાં છે. કોઈ ચાન્સ નથી. બોલ 4 રન સાથે અહીંયા બાઉન્ડ્રી મળી ગઈ છે. સંકેત वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સ્કોર પહોંચી ગયો 107 રન. 3 બોલની રમત બાકી છે. સંકેત રમી રહ્યા છે 5 પર ને 1 રન દૂર છે ચિરાગ. જોઈએ એમના 50 રન પૂરા કરવાનો ચાન્સ મળે છે કે નહીં, પણ અત્યારે આક્રમક ગુણમાં સંકેત. સારો બોલ અહીંયા ચતુરાઈ ભરી બોલિંગ જોવા મળી છે. બેટર આગળ આવી રહ્યા તો ઓફ સ્ટમ્પની બહાર બેટ એમને ખોલવાનો મોકો ન આપ્યો. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 108. હવે આવી ગયા છે ચિરાગ 49 પર, 1 રન દૂર પોતાના 50 થી. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર ને વાઇડ બોલનો અહીંયા અમ્પાયરનો ઈશારો. સ્કોર થઈ ગયો 109. હજી બી 2 બોલ બાકી છે અને ચિરાગને જોવે છે પોતાના 50 માટે 1 રન. લેગ સાઈડ પર ફરાઈ દીધો છે બોલ. ત્યાં ફિલ્ડર મોજૂદ નહીં. આ 1 રન આસાનીથી મળી જશે અને અહીંયા 50 પૂરા કર્યા છે. તાળીઓથી એમના ખેલાડીઓ વધાવ્યા છે. 27 બોલનો સામનો કર્યો. 6 બાઉન્ડ્રી ને 1 સિક્સ સાથે હજી પણ ઉભા છે નોટ આઉટ. સ્કોર થઈ ગયો 110 ને છેલ્લો બોલ. જોઈએ સંકેત છેલ્લા બોલમાં અભિનંદન આપ્યા છે એમના બેટરને ચિરાગને સંકેતે. છેલ્લા બોલમાં હવે જોઈએ મોટો ફટકો જોવા મળે છે કે નહીં આપણને. આકાશ ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે. અહીંયા મિસ થઈ ગયા છે અને અહીંયા ઓવરની સમાપ્તિ, ઇનિંગની સમાપ્તિ 111 જીતવા માટે જોશે લુહાર સુતારને. 60 બોલમાં એક રોમાંચક મેચ અચૂક બનશે આપણને. મસ્ટ વિન લુહાર સુતાર માટે. એક નાનકડો વિરામ બાદ ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ. I said 1, 2, 3, 4. Come on, y'all, get on the floor. आओ दिल खोली रे रमिए, आओ हड़ी मड़ी रे रमिए, आओ दिल खोली रे रमिए, आओ हड़ी मड़ी रे रमिए, आओ खेल दिली थी रमिए, आओ रे, आओ जलसा वलसा करिए, आओ धमाल मस्ती करिए, आओ क्रिकेट
કે આપણે કીર્તિભાઈ ले तू ले मैं लेता हूँ नहीं तो मारे मुझे फोन कर जो તમે જેને ફોન આવ્યો એના માટે લાવવાના હતા તો तेरे से ज्यादा प्रेम है हमसे प्रेम नहीं है उसको मैं चटनी डाल अरे बोलो ने એમાં હું છે સાચી વાત બોલવાનું ગભરાવાનું નહીં ક્યારે બી હું ભાગું જ નહીં જિંદગીમાં હું ભાગું આપણે ખોટું કરીએ તો ડર હોય આપણે સાચું કરી ડરીએ જ નહીં ચટણી ડાલ ના લાયા તો મારે આજે બધું જમવાનું નથી ભાઈ એટલે હું તો નાસ્તાની રાહ જોઈને બેઠો હતો તમારા મારે ક્યાં જમવાનું મારે બાજુ મેચ રમવાની મારે મેચ રમવાની બાજુ આજે પાંચ વિકેટ તમને દેખાડું 5 વિકેટ તમને ફેસબુકમાં જો કાલ દેખાડું ચલો લુહાર સુતાર બંને ઓપનરો મોકલશો મસ્ટ વિન ગેમ છે લુહાર સુતાર આ મેચ જીતવી જ પડશે પણ એક સારી આપણને બેટિંગ જોવા મળી મયુરના બેટથી 50 રન જોવા મળ્યા ચિરાગ સોરી બેટર મોકલો લુહાર સુતાર અમ્પાયર રેડી છે તમારો ટાઈમ શરૂ થઈ ગયો છે રૂપેશ અને મનીષ તૈયાર સહેવાગના નામે જાણીતા રૂપેશ જોઈએ હવે એમણે આજે બેટિંગથી પરફોર્મન્સ દેખાડવું પડશે એક આક્રમક ખેલાડી છે ને એવી જ આક્રમકતા દેખાડવી પડશે એમણે 60 બોલમાં 111 પણ જે પ્રમાણે મિડ ડેના નિયમો છે તમે આસાનીથી કરી શકશો સાથે 5મી ઓવર બી 2 સિક્સ પર બોનસ 3 બાઉન્ડ્રી પર બોનસ બોલર ને કીપર ધીર अंपायर नो इशारो स्कोरर ने स्कोरर रेडी अंपायर रेडी तो જોઈએ હવે 60 બોલમાં લક્ષ્ય છે 111 પહેલી ઓવર લઈને આવી રહ્યો છે ધીર એક સારો એવો સ્કોર આપ્યો છે દરેક બોલરોને એક પાવર મળી જશે જે પ્રમાણે બેટરોએ આપ્યો છે પણ અત્યારે હવે જે બી કૌતુક દેખાણું છે બધા બોલરોએ ધીર તૈયાર પહેલો બોલ પુલ કરી દીધો છે ફિલ્ડર કોઈ નથી આઉટફિલ્ડ ઘૂમતે જ નહીં બાઉન્ડ્રી સાથે શરૂઆત 4 રન સાથે અહીંયા શરૂઆત કરવામાં આવી છે वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ને લુહાર સુતારના वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा લુહાર સુતારના ટીમના દરેક મેમ્બરે ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે જે બાઉન્ડ્રીને અહીંયા સ્વાગત કર્યું છે અને બંને જ ટીમોએ બાઉન્ડ્રીથી જ શરૂઆત કરી હતી કેવીઓએ પણ પેલી બાઉન્ડ્રી સાથે જ શરૂઆત કરી હતી પણ હવે જોવાનું રહેશે બંને જ બેટર મનીષ અને રૂપેશ શોર્ટ બોલ હતો જેનો પૂરો ફાયદો લીધો છે પુલ કરી દીધો કોઈ જ ફિલ્ડર નહીં 4 રન સાથે ધીરનો બોલ સરસ બોલ સારું એવું કમબેક કર્યું છે ધીરે સારું એવું કમબેક ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે બોલ ને બેટનું કનેક્શન નહીં વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું સ્કોર હજી પણ 4 58 બોલમાં જરૂર છે 107 જે પ્રમાણે અહીંયા બેટિંગ આપણને જોવા મળી હતી કેવીઓના બેટરોએ પોતાનું કામ કર્યું છે ને હવે જે બી કામ કરવાનું છે દરેક બોલરોએ કેવીઓના પણ સામે લુહાર સુતાર ફરીથી ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે ટપ્પો પડ્યા પછી બોલ બહાર નીકળી રહ્યો છે જેના સ્વરૂપે અહીંયા ડોટ બોલ સારું એવું કમબેક
જે પ્રમાણે પહેલી બાઉન્ડ્રી આપી હતી ત્યારબાદ ધીરે સારું કમબેક કર્યું છે. અત્યારે રનની જરૂર છે. 57 બોલમાં 107 રનની જરૂર. ધીર ગંભીર સાથે બોલિંગ નાખી રહ્યા છે. ફરીથી ક્યાં વાત હે, જબરજસ્ત બોલિંગ અહીંયા જોવા મળી રહી છે. અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. બોલ ને બેટનો સંપર્ક નહીં છેલ્લા 3 બોલથી. ખૂબ જ સરસ બોલિંગ અહીંયા. સારું એવું કમબેક. પહેલા જ બોલે બાઉન્ડ્રી આપ્યા બાદ સતત બીટ કરી રહ્યા છે ઓફ સ્ટમ્પની બહાર અને રનની તલાશમાં અત્યારે અહીંયા મનીષ. પેલા બોલે બાઉન્ડ્રી આવી હતી, લાગતું હતું કે આક્રમકતા, પણ સારું એવું કમબેક અહીંયા ધીર દ્વારા. ધીર શાહ. ઓ સરસ બોલ અહીંયા. બોલ એમને હેલ્મેટને લાગીને નીકળ્યો છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. અમ્પાયરનો ઈશારો બાયનો. લેગ બાયનો ઈશારો પણ સારો એવો બાઉન્સ થયો હતો. સરસ બોલ, હેલ્મેટને લાગ્યો છે. અમ્પાયર એમને ચેક કરવા આવી રહ્યા છે બેટરને. નીકળ્યો છે બોલ બાઉન્ડ્રી All લાઈનની right, બધું બહાર 4 સરસ છે, પરફેક્ટ છે. ઓવરની સમાપ્તિ. પણ સારી એવી બોલિંગ જોવા મળી ધીરની. 1 ઓવરની સમાપ્તિ પછી સ્કોર થયો છે 8 વગર કોઈ નુકસાને. 55 બોલમાં હજી પણ 103 રનની જરૂર. હજી પણ 1 બોલની રમત બાકી છે. સોરી, માફ કરશો. અને સ્ટ્રાઇક પર મનીષ જ છે. મનીષ. ઓ સરસ બોલ અહીંયા ફરીથી ઓફ સ્ટમ્પની બહાર બેટ કર્યા છે. બોલ ને બેટનો કોઈ સંપર્ક નહીં અહીંયા. ઓવરની સમાપ્તિ. 1 ઓવર પછી 8. ખૂબ જ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર સતત બેટ કર્યા છે, પણ જરૂરી અગત્યના જે લોઅર સુતારને જોતા તેવા 8 રન મળી ચૂક્યા છે. અને ઓવરની સમાપ્તિ હવે જરૂર છે 54 બોલમાં 103 રનની. અમ્પાયરનો ઈશારો. બોલિંગ પાવર પ્લે. ઇમિડિયેટલી તરત જ કેપ્ટન અહીંયા બોલિંગ પાવર પ્લે બી લઈ લીધો છે. दोपहर को मेरे को बोला, फोन किया उसने. ભાવિન ગાલા આવી રહ્યા છે. કેપ્ટન બોલિંગ પાવર પ્લેના ભરોસા. કેપ્ટનના ભરોસા પાત્ર બોલર ભાવિન ગાલા. જોઈએ હવે કેપ્ટનના કેટલા ભરોસા પર ઉતરે છે અત્યારે ભાવિન. સરસ બોલ અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. મોટો ગેપ હતો. બેકફૂટ પર જઈને એક સારો શોટ, દર્શનીય શોટ રૂપેશના બેટથી. પેલા જ બોલે બાઉન્ડ્રી સાથે. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. રૂપેશ તૈયાર. બીજો બોલ અહીંયા ડિફેન્સિવ રેમાં જે સન્માન આપ્યું છે બોલરને, પણ જે પ્રમાણે એમનું પેટનેમ સહેવાગના નામે એમને ઓળખે છે, સહેવાગની જેમ જ એમણે ખાતું બાઉન્ડ્રીથી જ ખોલ્યું છે, પણ બીજા બોલમાં સન્માન આપ્યું છે, પણ વધારે સન્માન નહીં આપે એવું લાગી રહ્યું છે, કારણ કે એક આક્રમક ખેલાડી છે રૂપેશ. સ્કોરને પહોંચાડ્યો છે બહાર. સરસ શોટ સીધે કોમેન્ટ્રી બોક્સમાં અને અહીંયા 6 રન. ક્યાં બાત હે રૂપેશ. वाह क्या शॉट मारा, સરસ શોટ સીધે કોમેન્ટ્રી બોક્સમાં અને અહીંયા 6 ની જોડી પર આવી ગયા છે રૂપેશ. અને જે પ્રમાણે વાત કરી હતી સહેવાગના નામે જાણીતા
પેલા બોલે ચોગ્ગો, બીજા બોલે સન્માન આપ્યું ને ત્રીજા જ બોલે એમણે આક્રમક સિક્સ સાથે જ અહીંયા બોલિંગ પાવર પ્લે ચાલી રહી છે અને સિક્સની જોડી પર રૂપેશ. ઓ આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડર નીચે અને આ વિકેટનું પતન થઈ ગયું છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટનો ઉપરી કિનારો લાગ્યો ને સરસ કમબેક. સરસ શોટ સીધા ભાવિન ગાલા. કોમેન્ટ્રી બોક્સમાં अरे चल भाई અને चल અહીંયા चल 6 રન. ક્યા બાત હે રૂપેશ. ત્રણ બોલનો સામનો કરીને 10 રન પર પરત ફર્યા છે અહીંયા. ડેનિલ આવી રહ્યા છે નવી ઓવર લઈને. અચ્છા તસ્સદ નવા બેટર તસ્સદ રાઠોડ, પણ સારો કેચ જોવા મળ્યો ડેનિલનો શોર્ટ થર્ડ પર અને એક વાવાઝોડાને રોકી રાખ્યું છે. અહીંયા વાવાઝોડાને રોકવા માટે સફળ થયા છે ભાવિન ગાલા. સિક્સ માર્યા બાદ બીજો ફટકો મારવાના પ્રયાસમાં બોર્ડનો બેટનો ઉપરી કિનારો લાગ્યો અને શોર્ટ થર્ડ પર એક આસાન કેચ, પણ અત્યારે 18 પર 1 જીતવા માટે 50 બોલમાં 93 રનની જરૂર. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. સારું કમબેક અહીંયા ભાવિન ગાલાનું. 4 અને 6 10 રન આપ્યા બાદ 49 બોલ રિક્વાયર 93. સરસ શોર્ટ ડ્રાઈવમાં છે, ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડ્યા છે, બીજા રનની ડિમાન્ડ છે, જોવાનું છે બીજો રન પણ અહીંયા આસાનીથી પૂરો કરશે. 2 રન સાથે જ અહીંયા સ્કોર થઈ ગયો છે. 20 રન 1 વિકેટના નુકસાન પર, 2 ઓવર 1 વિકેટ નુકસાન પર જરૂર છે હવે 48 બોલમાં 91, પણ સારી એવી આપણને બધી જ બીજી ઓવરમાં જોવા મળ્યું. વિકેટ પણ પડી, 6 જોવા મળી, 4 જોવા મળી. સારું કમબેક, પણ એક રોમાંચક મેચ તરફ આગળ વધી રહી છે. મસ્ટ વિન ગેમ છે લુવાર સુતાર માટે. ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે ધીર. ખૂબ જ સરસ બોલિંગ નાખી હતી, ઓફ સ્ટમ્પની બહાર બેટ કરેલ. જોઈએ હવે ત્રીજી ઓવરમાં પણ ને લેન્ડ લાઇન સાથે, પણ અત્યારે બેટર છે મનીષ. સતત ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા હતા મનીષને. જરૂર છે 48 બોલમાં 91. સરસ બોલ, અહીંયા વિકેટ કીપર નીચે જઈ રહ્યા છે અને અહીંયા આઉટ. ખૂબ જ ચતુરાઈ ભરી બોલિંગ અહીંયા ધીરની, અને મનીષ એમને જોયું તું ઓફ સ્ટમ્પની બહાર સતત આપે છે. ઓફ સ્ટમ્પ પર આવીને સરસ બોલ, અહીંયા વિકેટ કીપર નીચે જઈ રહ્યા છે અને અહીંયા ઓફ સ્ટમ્પની બહાર આવીને મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટનો ઉપરી કિનારો લાગ્યો ને એક સરસ કેચ પકડ્યો છે અહીંયા ચિરાગ દ્વારા. આજે ચિરાગનો દિવસ ચાલી રહ્યો છે. 50 રન પણ એમણે અમૂલ્ય કર્યા છે અને અત્યારે કેચ લેવામાં પણ સફળતા મેળવી છે. સારો કેચ જોવા મળ્યો અને મનીષ નિરાશ થઈને આવી રહ્યા છે. નવા બેટર નિખિલ
પણ અત્યારે પાર્ટનરશિપની જરૂર છે, મોટો સ્કોર, કારણ કે ચેસ કરવા માટે તમારે વિકેટ પર ઉભા રહેવું પડશે. 173 રનની સ્ટ્રાઇક બોલી રહી છે નિખિલ રાઠોડની, પણ અત્યારે થોડા નિરાશ થઈને આવી રહ્યા છે. મનીષ ઓફ સ્ટમ્પની બહાર એમને ટાર્ગેટ સાથે બોલિંગ નાખીને ઝડપાઈ ગયા છે. ચતુરાઈ સ્વરૂપ અહીંયા બીજી વિકેટ પડી ચૂકી છે 20 રનના સ્કોર પર. જીતવા માટે જરૂર છે 47 બોલમાં 91. 20 પર 2, ત્રીજી ઓવર પ્રગતિ પર. અને મનીષ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. હલકી અપીલ કરવામાં પડે, અમ્પાયર પર કોઈ અસર નહીં. અગત્યનું છે ડોટ બોલ. લુહાર સુતાર બંને જ ઓપનરોને, આક્રમક ઓપનરોને ખોઈ ચૂક્યા છે. નવા બેટર છે, જોઈએ હવે ક્યાં સુધી આગળ વધારે છે. 46 બોલ 91 રન. સારો શોટ રહીમાં છે કોર્સની બાજુમાંથી. આઉટફિલ્ડ ખૂબ છે, બોલ બાઉન્ડ્રી લાઈન તરફ જશે. ફિલ્ડર નીચે 1 રન માટે દોડ્યા છે, પણ 2 રન આસાનીથી 2 રન મળી જશે. સ્કોરને પહોંચાડ્યો છે 22 પર. નિખિલ રાઠોડ અને તસ્સત બંને પાર્ટનરશિપ સારી બનાવવી પડશે. 5મી ઓવર સુધી રાહ જોવી પડશે. 5મી ઓવરમાં ડબલ કરવો પડશે. સ્કોર ખૂબ જ મોટો. સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે, પણ 1 રનથી વધારે નહીં મળે. ફિલ્ડર મોજૂદ, બોલ હવામાં હતો, પણ ફિલ્ડર ઘણા દૂર. 1 રન, સ્કોરને પહોંચાડ્યો 23. પણ બંને જ બેટરો ઈરાદા સાથે આવ્યા છે મોટી ઇનિંગ રમવા માટેના. 23 પર 2, ત્રીજી ઓવર પ્રગતિ પર. 44 બોલમાં 88. 44 બોલ રિક્વાયર 88. લુહાર સુતારના મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. અને સામે કેવીઓ ગ્રુપની પોતાની બંને જ મેચો હારી ચૂક્યા છે. ત્રીજી મેચ એમના માટે એક જીતીને સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર ફરીથી બીટ કરે છે. અચૂક લેનને લાઈન સાથે બોલિંગ નાખી રહ્યા છે અહીંયા ધીર. ખૂબ જ સરસ બોલિંગ ઓફ સ્ટમ્પની બહાર. અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું, પણ અગત્યનું છે ડોટ બોલ. 43 બોલ જીતવા મળે જોઈએ છે 88. ફક્ત 7 રન આપ્યા છે ને એક વિકેટ લેવામાં પણ સફળતા હાસિલ કરી છે ધીર. પોતાની સ્પેલનો છેલ્લો બોલ લઈને તૈયાર. સરસ બોલ હલક્યાતે રહીમાં છે. પોઈન્ટના ખેલાડી પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 રન આસાનીથી. ઓવરની સમાપ્તિ અહીંયા 3 ઓવર પછી સ્કોર છે 24 પર 2. અને ધીરનું બોલિંગ એનાલિસિસ 2 ઓવર 8 રન 1 વિકેટ. ખૂબ જ સરસ બોલિંગ. કેપ્ટનના નિર્ણય પર પુરવાર થયા છે ધીર. અને સામે લુહાર સુથાર જીતવા માટે જરૂર છે 42 બોલમાં 87. 42 બોલ 87 રનની જરૂર. પટેલનગર પાસેથી લાવ્યો. પટેલનગર પટેલનગરમાં બી રાખે છે. નવા બોલર ડેનિલ આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. थोड़ा बढ़ेगा, अभी थोड़ी करेगा, अभी तो कुछ आया ही नहीं है. ડેનિલ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી જીતવા માટે. પહેલો બોલ અહીંયા ક્લીન બોલ. ક્યા બાત હે ડેનિલ, સરસ બોલ. જીતવા માટે ક્લીન બોલ થઈ ગયા છે અહીંયા. તસ્તત अरे चल भाई चल चलती पकड़
તો અહીંયા ત્રીજી વિકેટનું પતન થઈ ગયું છે. નવા બેટર જઈ રહ્યા છે આકાશ, જેમના પર ખૂબ જ વિશ્વાસ છે ટીમને. પેન છે ને 24 પર 3 ચોથી ઓવર. તો પહેલા જ બોલે અહીંયા વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે ડેનિલે. પણ હવે જઈ રહ્યા છે આકાશ. ટીમને એમના પર ખૂબ જ વિશ્વાસ હશે. ગઈ સિઝનમાં એમના બેટથી આપણને કમાલ જોવા મળ્યો છે. તો અત્યારે એક પાર્ટનરશિપની જરૂર છે, સાથે સાથે રનો પણ આવવા જરૂર છે, કારણ કે સ્કોર ખૂબ જ મોટો છે અને જરૂર છે અત્યારે 41 બોલમાં 87 રનની. તો પાર્ટનરશિપ તો જરૂર, સાથે સાથે તમારે રન પણ જોડતા રહેવા પડશે. મોટું મેદાન છે, 1 ના 2, 2 ના 3 કન્વર્ટ કરવા પડશે, સાથે બાઉન્ડ્રી ચોક્કા છક્કા મારવા પડશે, 5મી ઓવરનો ફાયદો લેવો પડશે. પણ જે હિસાબે અત્યારે રમી રહ્યા છે કેવીઓ, પૂરેપૂરું મેચ પર પકડ જમાવીને બેઠા છે. પહેલા જ બોલે ક્લીન બોલ કર્યા છે. ડેનિલ તૈયાર પોતાના પહેલી ઓવરનો બીજો બોલ લઈને. સરસ શોટ રહીમાં છે, સારા શોટ, ગેપ માર્યો છે, પોઈન્ટ ને ગલીની બહાર, 4 રન. ખરાબ બોલ હતો, ટપ્પો પડ્યા પછી બહાર નીકળ્યો છે. એનો પૂરો ફાયદો લીધો છે આકાશે. અને આકાશ જેવા ખેલાડી આવો બોલ આવશે તો જરૂર તમને બાઉન્ડ્રીની બહાર અસર કરશે. 4 સાથે સ્કોરને પહોંચાડશે 28 પર. કંઈક આવી જ ઇનિંગની આશા છે. ટપ્પો પડ્યા પછી બહાર નીકળ્યો છે, એનો પૂરો ફાયદો લીધો છે આકાશે. અને આકાશ જેવા ખેલાડીને આવા બોલ આવશે તો જરૂર તમને બાઉન્ડ્રીની બહાર જ પહોંચાડશે. પહેલા જ બોલે બાઉન્ડ્રી માર્યા બધા. અહીંયા દબાણ બોલર પર હશે ડેનિયલ. ડેનિયલનો આ બોલ અહીંયા સારો બોલ હતો, સન્માન આપ્યું છે. કોઈ રન નહીં, ડોટ બોલ. જીતવા માટે જરૂર છે 39 બોલમાં 83. એક બોલે તમારી એવરેજ વધતી જશે, પણ 4 અને 6 લગાવવી ખૂબ જ જરૂરી છે. આકાશ આ વખતે બહાર આવ્યા હતા, મોટો ફટકો, પણ એટલી જ હોશિયારી ભરી ડેનિલની બોલિંગ. પગ પણ મળ્યા છે, 1 રન મળશે. ફાઇન લેગના ફિલ્ડર અને અમ્પાયરનો અહીંયા ઈશારો લેગ બાયનો. ચતુરાઈ ભરી બોલિંગ આ ડેનિલની. 1 ને 2 રન આપવામાં આવે ત્યારે કોઈ જ તકલીફ નથી. કેવીઓને પણ 4 ને 6 માટે પ્રયાસ કરવા પડશે લુહાર સુતારે. જીતવા માટે 38 બોલમાં 82 રન. બેકફૂટ પર જઈને સારો શોટ રમ્યા છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. સીધો ફિલ્ડરના હાથમાં બોલ, સીધો વિકેટ કીપરના. 1 રન એટલે સ્કોરને પહોંચાડ્યો છે 30 રન, 3 વિકેટના નુકસાન પર. 37 બોલમાં 81 રનની જરૂર. 37 બોલ 81. સરસ બોલ, સરસ બોલ. અહીંયા ડેનિલે સન્માન આપ્યું છે, પણ આકાશે જોઈએ છે આ સન્માન વધારે નહીં આપવું પડે. તમારી જો ટીમને જીતાડી હોય તો. પણ અહીંયા ઓવરની સમાપ્તિ, 4 ઓવર બાદ સ્કોર છે 30 રન, 3 વિકેટના નુકસાન પર. 36 બોલમાં હવે જરૂર છે 81 રનની. 36 બોલ રિક્વાયર 81. એક રોમાંચક આવે છે 5મી ઓવર, અને આમાં પૂરો તમારે પ્રયાસ કરવો પડશે લુહાર સુતારે મેચ જીતવા માટે. ડબલ કરવા પડશે. જેટલા રન ડબલ થશે એટલો તમને બેનિફિટ. ચંપાનો ઈશારો સ્કોરરને. 5મી ઓવર પાવર ઓવર. જોઈએ હવે આ ઓવર કોણ લઈને આવે છે. બોલર નેમ ભાવિન જ આવી રહ્યા છે. જોઈએ ભાવિન 5મી ઓવર પાવર ઓવર કેપ્ટનના નિર્ણયને કેટલા સાર્થક પૂર્વ કરે છે. પણ રનની તલાશમાં અત્યારે આકાશ ને નિખિલ. કાંદેલી સ્ટેશન એન્ડથી ભાવિન તૈયાર. જરૂર છે 36 બોલમાં 81 રનની. 30 પર 3 ભાવિન ગાલા. 30 પર 3. 5મી ઓવર પ્રગતિ પર. પાવર ઓવર. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે, પણ એટલી જ અહીંયા ચતુરાઈ ભરી કીપિંગ. કોઈ રન નહીં, ડોટ બોલ. મોટો ફટકો મારવા માંગતા હતા, પણ બોલ ને બેટનો સંપર્ક નહીં. પહેલો બોલ ડોટ. જીતવા માટે 35માં 81. 35 બોલ રિક્વાયર 81. ભાવિન ગાલા. હલકે હાથે રહીમાં છે, પણ 1 રનથી વધારે નહીં મળે.
એક એટલે કે 1 ના 2, સ્કોર થઈ ગયો 32. પહેલી ઓવરમાં ભાવીને 12 રન આપ્યા હતા, એક વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી હતી અને કેપ્ટનના ભરોસા પર ઉતરીને અમને પાવર ઓવર માટે પણ બોલાવ્યા છે. અને પેલા 2 બોલમાં ફક્ત 1 એટલે 1 ના 2 રન, ટીમનો સ્કોર વધાર્યો છે લુહાર સુધારે 32 પર 3. 34 બોલમાં 34 બોલ રિક્વાયર્ડ 79. સ્ટ્રાઇક પર હવે છે આકાશ પરમાર. હલકે હાથે રહીમાં છે, શોર્ટ ટર્નના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધી આસાનીથી 1 એટલે કે 1 ના 2, સ્કોર થઈ ગયો 34. લુહાર સુતારની ટીમમાં અત્યારે એક શાંતિનું વાતાવરણ છવાઈ ગયું છે. જે પ્રમાણે બીજી ઓવરમાં ચોકા અને છક્કા જોવા મળ્યા તમને એટલી જ અત્યારે જરૂરત છે ટીમને. લેગ સાઈડ પર મોકો હતો મારવાનો પણ અહીંયા ચૂકી ગયા છે, ખરાબ બોલ હતો, ફાયદો ન લઈ શક્યા નિખિલ. પણ એક બી રનને અહીંયા ડોટ બોલની બહુ જ અગત્યતા છે ને 5મી ઓવરમાં ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે ભાવેન. હજી બી 2 બોલ બાકી, સ્કોર થઈ ગયો છે 34 પર 3. 32માં જરૂર છે 77. સરસ બોલ અપીલ કરવામાં આવી છે પણ અહીંયા ડોટ બોલ, જબરજસ્ત બોલિંગ અહીંયા ભાવિન ગાલા. છેલ્લો બોલ છે, જરૂર છે 31માં 77. 77. આકાશ સમજાવી રહ્યા છે નિખિલને. 8 બોલનો સામનો કરીને 5 રન પર રમી રહ્યા છે. પણ અત્યારે જેટલા ડોટ બોલ થશે સ્ટ્રાઇક રેટ વધતી જશે અને આવનારા બેટરોને પણ એટલી જ મુસીબત પણ અત્યારે પાર્ટનરશિપ તરફ. ભાવિન ગાલા તૈયાર. હલકે હાથે રહીમાં છે, કવચની બાજુમાંથી 1 રન માટે દોડ્યા છે અને 1 થી જ સંતુષ્ટ પડશે. થોડી મિસ ફિલ્ડિંગ પણ અહીંયા પહેલો રન જ ધીરે લીધો, જેના સ્વરૂપે 1 એટલે કે 1 ના 2. ઓવરની સમાપ્તિ 5 ઓવર પછી સ્કોર છે 36 રન. જીતવા માટે જરૂર છે 30 બોલમાં 75. એક રોમાંચક મુકાબલો છે. જોઈએ હવે બંને જ બેટર આકાશ ને નિખિલે ખભા ઉલાડવો પડશે મેચ જીતવી હોય તો. એવરેજ 1-1 બોલે વધતી જાય છે. આગળના પછીની મેચના બંને જ કેપ્ટન માયાવંશી અને પંચાલના કેપ્ટન દિનેશભાઈનો સંપર્ક કરશો ટોસ માટે. આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. એક રોમાંચક મેચ, લુહાર સુતાર મસ્ટ વિન ગેમ છે. છેલ્લી 5 ઓવરમાં હવે જોઈએ બંને જ બેટર ક્યાં સુધી લઈ જાય છે એનું વિતરણ આપશે મારા સાથી કોમેન્ટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વિપુલભાઈ. તો સ્કોર થઈ ગયો છે 35, 3 વિકેટના નુકસાન પર. 30 બોલમાં 76 રનની જરૂર છે અત્યારે માત્ર. અંકિત ધરોડ આવ્યા છે બોલિંગ માટે. એક જબરદસ્ત બોલર, એક આક્રમક બોલર જોવા મળે છે અને હવે માત્ર 30 બોલ અને 76 રન કરવાના છે. એક જબરદસ્ત, બંને બેટરો જબરદસ્ત છે. આકાશ અને નિખિલ બંને પાસે પાવર છે, પાવર હિટિંગ કરી શકે છે. પરંતુ અહીંયા માત્ર પહેલો બોલ ટેપ કર્યો છે ઇસબાર. કવરની દિશામાં એક સિંગલ મળશે. સેન્સિબલ બેટિંગ. 1-2 રનથી હવે કાંઈ નહીં થશે. જોઈએ તો મોટા ચોગ્ગા અને છગ્ગા જોઈએ છે આપણને. જીતની દહલીજ પર દસ્તક દેવું છે અને માથાને નમાવવું છે અને જીતનો પ્યાલો પીવો છે તો મોટા ફટકા મારવા જ પડશે બોસ. સરસ શોટ. આ વખતે રૂમ બનાવીને રમવાનો પ્રયાસ હતો, સફળ થયા હતા. પાછળ એક સારો બોલ જોવા મળ્યો. ડોટ બોલ આવી રહ્યો છે. જેટલા પણ ડોટ બોલ આવશે ને એટલું લુહાર સુતાર પર પ્રેશર વધતું જશે. સ્કોર થઈ ગયો 37. આ વખતે ફટકો સારો છે. બોલ લોંગ ઓનની દિશામાં છે, ગેપમાં છે. એક ચોક્કો જોવા મળ્યો. એક જબરદસ્ત મિડ ડે નો બહેતરીન ચોક્કો જોવા મળ્યો. કોઈ મોકો નહીં અને બોલ ફરાર. સ્કોર થઈ ગયો છે તે 41. આકાશ પરમાર 9. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત કે છે ને, ચહેરા પર સ્માઇલ અને લાઈફમાં સ્ટાઇલ, આ બંને વસ્તુ અહીંયા માત્ર આકાશ અને નિખિલને જોઈએ જ છે. તો એ જ પ્રમાણે વર્તવું પડશે તમારે. સ્કોર થઈ ગયો 41. 3 વિકેટના નુકસાન પર. આ વખતે કડક શોટ છે, કોઈ મોકો નહીં અને છગ્ગો. શું વાત છે આકાશ! જબરદસ્ત ફટકો જોવા મળ્યો છે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. કે છે ને આગ પાણી અને આકાશ હારે ક્યારેય રમતા નહીં, કારણ કે છે ને પરમારનો પ્રેમ અને પરમારનો માર નસીબ વાળાને જ મળે છે. એ જોવા મળ્યું આપણને.
સ્કોર થઈ ગયું છે તે 47, 3 વિકેટના નુકસાન પર 26 બોલ અને 64 રન. સમીકરણ હવે બદલાય છે. હવે માત્ર લોઅર સુતારના પક્ષમાં 6ની જોડી પર છે. ફરી એકવાર હલકા તડું ડેપ કર્યું છે બોલને શોર્ટ થર્ડ મેન પર એક સિંગલ લીધો. ઓવર થ્રો થાય છે પરંતુ કોઈ જલ્દબાજી કરી નથી. એક જ રન મળવાનો છે. સ્કોર થઈ ગયો 48, 3 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવરનો અંતિમ બોલ હવે માત્ર બાકી છે. 25 બોલ અને 63 રન. અશક્ય ક્રિકેટમાં કાંઈ નથી. તમે ધારો ને તે મારે કરવું છે તો હું કરીને જંપીશ, તો એ કરવાનું છે તમારે. જીતવું હોય તો કરવાનું છે. કે છે ને જે ડરી ગયો એ ઘરે ગયો અને જેણે હિંમત કરીને એ આગળ ગયો. પંચાલ અને માયાવંશીના કેપ્ટનને વિનંતી હશે ટોસ માટે આવવાનું છે તમારે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું છે. લોંગ ઓન તરફ બોલ ગયો છે. અલોંગ ધ કાર્પેટ શોટ. એક સિંગલ મળશે અને સિંગલથી કેવીઓ કોઈ માઇન્ડ નહીં કરે. એને ખબર છે કે ચોકા અને છગ્ગા લાગ્યા તો કંઈક દર્દ થશે. ઓવરની સમાપ્તિ હવે માત્ર 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 49, 3 વિકેટના નુકસાન પર. 24 બોલ અને 62 રન. જીતવા માટે આકાશ પરમાર રમી રહ્યા છે. 16 પર 9 બોલનો સામનો કર્યો. 2 ચોગ્ગા અને 1 છગ્ગો. 177 નું સ્ટ્રાઇક રેટ. નિખિલ રાઠોડ 8 પર રમી રહ્યા છે. 11 બોલનો સામનો કર્યો. કોઈ ચોગ્ગો નહીં, કોઈ છગ્ગો નહીં. સ્ટ્રાઇક રેટ 72 નું જોવા મળે છે. बॉलर जो नालो को रहा है कुंज वोरा. यस कुंज वोरा अच्छी भी बॉलिंग थे. एक जबरदस्त बॉलर कुंज वेरा पाके नेरेला मळे था. जबरदस्त અને 49 રન. 3 વિકેટના નુકસાન પર. 24 બોલ અને 62 રન. આ સમીકરણ છે લોઅર સુતાર માટે. કરો યા મરો, लेकिन डर से मत डरो. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં, ફિલ્ડર નીચે, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. મોટા ફટકા મારવા પડશે ને આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે લોઅર સુતારના. 50 અપ. સરસ મજાનું એક પાર્ટનરશિપ જોવા મળી રહી છે. 18 બોલમાં 26 રનની પાર્ટનરશિપ. કમાલની બેટિંગ આકાશ અને નિખિલે હવે મોટા ફટકા મારવા પડશે. કે છે ને જીઓનો ટાવર અને લોઅર સુતારનો પાવર કેટલો છે આપણે જોઈએ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. રૂમ બનાવ્યું હતું. સીધો બેક ટુ ધ બોલર રમ્યા. કોઈ રન મળવાનો નથી. બહુ સારી બોલિંગ કુંજ વોરા. ફરી એકવાર સુંદર શોટ, દર્શનીય શોટ જોવા મળ્યો, પરંતુ માત્ર મળશે એક જ. જે રનની તલાશ છે ને ચોગ્ગા અને છગ્ગા એ વંચિત રાખ્યા છે અત્યારે કેવીઓએ. લોઅર સુતાર પાસે બી ક્ષમતા છે, મોટા મોટા ફટકા મારી શકે છે, પરંતુ અહીંયા માત્ર કેવીઓએ થોડા કંટ્રોલમાં રાખ્યા છે. આ વખતે પણ સારો બોલ હતો. બીટ કરતો બોલ. વિકેટની પાછળ એકદમ ચતુરાઈ જોવા મળી, ચાલાકી જોવા મળી. ચતુરાઈ અને ચાલાકી તમારી પાસે હોવી જ જોઈએ. જો ચતુરાઈ અને ચાલાકી ન હોય ને તો લોકો તમને છેતરી જાય. તો એ વિકેટની પાછળ જોવા મળ્યું. બોલ હતો. દલોબરાસનો એકદમ ઉદ્દર પેસ જેવો કસીરામાં. સ્કોર થઈ ગયો 51, 3 વિકેટના નુકસાન પર. સારી બોલિંગ જોવા મળી રહી છે. માત્ર કુંજ વોરા 2 રન આપ્યા છે ફક્ત અત્યાર સુધી. અને કિફાયતી બોલિંગ કે છે ને, કમ ખર્ચા ફૂલ ચર્ચા. આ વખતે કડક શોટ છે. બોલાવવામાં કોઈ મોકો નહીં. ફક્ત જોતા રહો દર્શક બનીને. છગ્ગો. ક્યા બાત હૈ નિખિલ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત. કે છે ને જિંદગી જીવે છે શાંતિ, જિંદગી જીવે છે શાંતિ, ત્યારે તો દુશ્મન મળે છે નિખિલ રાઠોડના નામથી. અને જબરદસ્ત અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. બેટ અને બોલનો સંપર્ક હતો. એની પર લખ્યું હતું કે 6 મળશે અને કાનો વાગ્યો કે હું તારો મેરો ને તું મારી માલન. મિલન પૂરું થઈ ગયું. જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ જોવા મળી. ક્લાસ જોવા મળ્યો. ટાઈમિંગ સારો જોવા મળ્યો. ફૂટવર્ક સારું જોવા મળ્યું. ફરી એકવાર ટેપ કર્યો છે. આ વખતે ફરી એકવાર લોંગ ઓન ની તરફ કોઈ મોકો નહીં. બોલ ફરાય. ચોક્કો. સુંદર શોટ.
નહીં પણ બાઉન્ડ્રીની અંદર રોક્યો છે બોલને. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બહુ સારો શોટ, બોલ બાઉન્ડ્રીની અંદર રોકવાનો પ્રયાસ અને સફળ થયા. સ્કોર 7 ઓવરની સમાપ્તિ બાદ 58, 3 વિકેટના નુકસાન પર 18 બોલ અને 53 રન. ટોસ થવા જઈ રહ્યો છે માયાવંશી અને પંચાલ વચ્ચે. બંને ટીમોના કેપ્ટન સજ્જ. અઢાર બોલ અને 53 રન. અને હવે માત્ર અમ્પાયરનો ઇશારો, બેટિંગ પાવર પ્લે. હવે માત્ર આકાશ અને નિખિલે પોતાનું જે બેટિંગ છે ને એ બેટિંગને સુધારવી પડશે થોડી. આકાશ 17 પર રમી રહ્યા છે, નિખિલ 16 પર રમી રહ્યા છે. અને પાર્ટનરશિપ 23 બોલમાં 34 રનની બહુમૂલ્ય કિંમતી સાજેદારી એ જોવા મળી. ડેનિલ ચાવલા આવ્યા છે. આ પછીની મેચમાં માયાવંશીએ ટોસ જીત્યો છે અને ફિલ્ડિંગ લીધી છે અને પંચાલને બેટિંગ આપી છે. બોલિંગ માટે ડેનિલ, એક જબરદસ્ત બોલર પાકે નેરેલા મળે તો ડેનિલ. સ્ટ્રાઇક પર નિખિલ, મસ્ત અને હવામાં ફિલ્ડર છો ખોળામાં, એકદમ હોમ ડિલિવરી, ક્યાંય જવું પડ્યું નહીં. अरे चल भाई चल चलती पकड़ સાઈડ પર નિકીલો, મસ્ત અને હવામાં ફિલ્ડર છો ખોળામાં, એકદમ હોમ વિકેટ ડિલિવરી. કેચ કે પકડે સર મલાઈ, જબરદસ્ત બેટર મલાઈ. પાંજે કેપીએલ બી ચાલુ થીંદી. ડેનિલ ચાવલાને મળતી સફળતા જબરદસ્ત. વિકેટ પડ્યો છે ત્યાં માત્ર ચોથો 58 રન. કરણ ગોહિલ નવા બેટર આવ્યા છે. સારા એવા બેટર છે એમની પાસે, કાબિલિયત છે. ડાબોડી બોલર છે અને રાઇટી બેટર છે. ટેનિસ કયો, લેધર બોલ કયો, બધામાં માહિર છે. પરંતુ આજે એમની પરીક્ષા છે. લોઅર સુતારને જીતાડવું પડશે. કડક શોટ, પહેલા બોલમાં મોટો ફટકો. કરણ ગોહિલે પોતાનો ક્લાસ બતાવ્યો છે. ચોક્કો, સુંદર શોટ. અને આ કરણનું ટેલેન્ટ છે. शॉट मारा કડક શોટ, પહેલા 62 રન થઈ ગયા છે. બોલમાં પહેલા બોલમાં ડેનિલ ચાવલાનું સ્વાગત થયું. આયુષ્યમાન પોતાનો બહુનો ક્લાસ આશીર્વાદ બતાવ્યો આપ્યો છે. ડેનિલને. હા, બેટિંગ પાવર પ્લે. જબરદસ્ત. ને કરણની રડારમાં બોલ આવશે ને તો કરણનો ઇલાકો ઈ જ છે મિડ વિકેટ. એ ટાર્ગેટ કરશે, મોટા ફટકા મારવાનો ક્ષમતા રાખે છે, ભલે છોટા પેકેટ બડા ધમાકા. હવે માત્ર ફિલ્ડમાં થોડું બદલ કર્યું છે. મિડ વિકેટને રાખી દીધો છે, ખબર છે કે ત્યાં મારવાના છે. તો જોઈએ હવે કરણ ક્યાં મારે છે બોલને. ફરી એકવાર આ વખતે ગેપ બનાવવાનો પ્રયાસ. ગલીની તરફ કોઈ રન મળશે નહીં. એક ડોટ બોલ આવી રહ્યો છે. જેટલા ડોટ બોલ એટલું પ્રેશર લોઅર સુતાર પર. જબરદસ્ત ડેનિલ ચાવલા, જબરદસ્ત બોલર. સુંદર શોટ ફરી એકવાર મિડ વિકેટ પર. પણ આ વખતે ફિલ્ડર છે ત્યાં, એક જ મળશે. બીજા રનની કોશિશ કરશે પણ નહીં, ખબર છે કે એક જ મળવાનો છે. એક રન લઈને હજી પાળ બાંધી રહ્યા છે. પરંતુ હવે માત્ર કેવીઓ અત્યારે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. તેમણે પોતાના હાથ ઉપર રાખ્યા છે અને લોઅર સુતારને થોડાક બાંધીને રાખ્યા છે, કંટ્રોલમાં રાખ્યા છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ. સ્ક્વેર લેગના ફિલ્ડર છે ત્યાં, એક જ રન મળવાનું છે. એક રનથી કઈ જ થવાનું નથી. એક રનથી પાળ બાંધી રહ્યા છે, પરંતુ રન મોટા જોઈએ છે. 13 બોલમાં 47 રન. 6ની જોડીઓ જોઈએ છે આપણને.
આ વખતે સરસ શોટ છે, એક જ રન મળવાનો છે મિડ વિકેટથી. ફિલ્ડર ઝડપે આવી રહ્યા છે, પહેલો રન વેગે લીધો પરંતુ એક જ રન મળવાનો છે. ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. હવે માત્ર 12 બોલ અને 46 રન. સ્કોરબોર્ડ પર 65 રન લાગ્યા છે 4 વિકેટના નુકસાન પર. 65 for 4 after 8 overs and 12 balls to go and 46 run required. બાર બોલમાં 46 રન બની શકે છે જો મોટા સિક્સરની ચોક્કાની હેટ્રિક લે, સિક્સરની જોડી લે તો આ મેચમાં રોમાંચ આવી શકે છે. ડેનિલ ચાવલા 2 ઓવર 12 રન 2 સફળતા. જબરદસ્ત બોલિંગ પાકે નેરેલા મળી. ડેનિલ જે कुंज वोरा अकड़ी ओवर में 9 रन डाला के सफलता अंके मली नहीं અને જબરદસ્ત બોલિંગ પાકે નેરેલા મળી. ઓહો સરસ બોલ આ વખતે પણ મિડ વિકેટ પ્લેયર પાસે બોલ ગયો છે. એક રનથી કાંઈ નથી થવાનું. દે નીડ સમ સિક્સર્સ એન્ડ બાઉન્ડ્રીઝ ડીલિંગ કરવાની છે તમારે. આકાશ, જ્યાં સુધી આકાશ છે ત્યાં સુધી કાંદીવલીમાં રિક્ષાનું મીટર ચાલતું રહેવાનું જ છે. આકાશે આકાશ પાતાળ એક કરવું પડશે. ઉપર આકાશ, નીચે આકાશ જોવાનું રહેશે કેટલો પ્રભાવ પાડે છે આકાશ. ઓહો કડક શોટ છે, બોલ હવામાં, ફિલ્ડર ના માથા પરથી દર્શક બનીને જોતા રહો આકાશ. वाह क्या शॉट मारा वाह ઓહો કડક શોટ છે, બોલ હવામાં, જોડી પર પહોંચી ગયા છે આકાશ. માથા પરથી દર્શક ક્યા બાત બનીને હે. જોતા રહો મેચમાં થોડો કલર આકાશ. આવ્યો છે. 10 બોલમાં 39 રન. 10 balls to go, 39 runs to go. Win this match. 6 ની જોડી આકાશ પરમાર. ફરી એકવાર મોટો ફટકો છે, બોલ હવામાં છે, નો વેન્ડ્સ લેન્ડમાં. બે પિંચની વચ્ચે અને ચોક્કો. ક્યાં બાત હે. 2 બોલમાં 10 રન આવી ગયા છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट ફરી એકવાર મોટો ક્યાં બાત હે. ફટકો છે, થોડાક બોલ માટે બચી હવામાં ગયો. છે, થોડી નો તાકાત વધુ લગાવી હોત ને આકાશ વેન્ડ્સમાં. તો જોડી મળી ગઈ હોત અને એક્સ્ટ્રા રન મળ્યા હોત. અને ચોક્કો. ખેબીઓ છેલ્લી મેચ રમી રહ્યા છે. નવ બોલમાં 35 રન. 9 balls to go, 35 runs. આકાશ પરમાર 28 પર. ફરી એકવાર કડક શોટ છે, પણ ફિલ્ડર ના માથા પરથી. ક્યા બાત હે આકાશ, ક્યા બાત હે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ફરી એકવાર કડક શોટ છે, બોલ 8 બોલ 29 રન. 6 ની જોડી ફરી એકવાર આકાશ તરફ આવી રહી છે. અને જબરદસ્ત જબરદસ્ત કે છે ને, હારી નથી ગયા, જીતીને બતાવીશું. અમારો સમય ખરાબ છે, અમે નહીં. જબરદસ્ત જબરદસ્ત. આકાશ 6 ની જોડી પર. વિપુલભાઈ બેઠા બેઠા કે આ 6 લેવી જ જોઈએ. વિપુલભાઈ તમારી મેચ 1 વાગે છે, તમે શાંતિ રાખજો. તમારી બોલિંગમાં તમે ધ્યાન રાખજો. 34 પર રમી રહ્યા છે પરંતુ 8 બોલ 29. 6 ની જોડી. ઓ કડક છે, બોલ હવામાં, ચકો છે કે નહીં પરંતુ એક જ રન મળશે. ઓ માય ગુડનેસ. જબરદસ્ત જબરદસ્ત. 7 બોલ 28 રન. 7 બોલ અને 28 રન. 7 balls to go, 28 runs.
Anything is possible here. Who knows that the cricket is a very funny game, guys. સરસ શોટ છે, ફિલ્ડર છે ત્યાં ડીપમાં, ના પાડી છે કારણ કે છેલ્લી ઓવર આકાશ માટે જ રાખી છે. એ હવે માત્ર 6 બોલમાં 28 રન, 6 બોલ અને 28 રન્સ. આકાશ 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 જ્યાં સુધી છે ને ત્યાં સુધી આશા અમર છે અને અમર પ્રેમ છે. જબરદસ્ત જબરદસ્ત. હા, 6 માં 28, 6 બોલ અને 28 રન. આકાશ પરમાર 35 પર રમી રહ્યા છે. 16 બોલનો સામનો કર્યો છે. 3 ચોગ્ગા 3 છગ્ગા, 218 નું સ્ટ્રાઇક રેટ. ફેન્ટાસ્ટિક બેટિંગ. કુંજ વોરા 2 ઓવર 27 રન, કોઈ સફળતા નહીં. ડેનિલ સાવલા 2 ઓવર 12 રન, 2 વિકેટ. અંકિત કોને? बॉलर अंकित है ये. अंकित जबरदस्त. अंकित छेल्ली ओवर अंकित के सौंपाई है અને માત્ર જબરદસ્ત પાકે કોન્ટેસ્ટ દેરેલા મળતું. 6 બોલ में 28 રન ખપે હતા. જબરદસ્ત. આકાશ અને કરણ આ બંને બેટરો અત્યારે ક્રીઝ પર છે. 6 ની જોડી લેવી પડશે પરંતુ સ્ટ્રાઇક પર છે મોટો ખેલાડી આકાશ પરમાર. 6 બોલ અને 28 રન. જોઈએ આ ઓવરમાં અંકિત શું કરી શકે છે. બોલિંગમાં પોતાનો ક્લાસ બતાવે છે કે નહીં, પરંતુ બેટરે પોતાનો ક્લાસ બતાવી દીધી, પોતાની છાપ છોડી છે આકાશ પરમારે. આ વખતે કોટન બોલનો ચાન્સ છે. પાછળ વળીને ગયા છે. મિસ ફિલ્ડિંગ. પાછળ ગયા જરૂર હતા પરંતુ આકાશ નું નસીબ આજે જોર કરી રહ્યું છે. પાંચ બોલ 28. સરસ બોલ, સરસ બોલ. કોઈ મોકો નહીં. ચારો ખાના ચીત. આકાશ જોતા રહી ગયા. બેટ હવામાં ચાલી રહી છે. બેટ અને બોલનો સંપર્ક નહીં. અને અંકિત દરોડ અને જબરદસ્ત પાકી બોલિંગ નેરેલા મલાઈ હતી. જબરદસ્ત. આ વખતે કડક ફ્લેટ શોટ છે અને જવાનું રહેશે 4. જબરદસ્ત. ને માયા વંશીના પ્લેયર ઉભા હતા. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 3 બોલમાં 24 રન જોઈએ છે. 3 બોલ 24 રન એકાદ જોડી આવી જાય તો મેચમાં મજા આવી જાય. આ વખતે આકાશ પરમાર 19 બોલમાં 39 રન, 4 ચોગ્ગા 3 છગ્ગા, 205 નું સ્ટ્રાઇક રેટ. વોટ અ સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ ના પાડી છે રન લેવા માટે. અહીંયા માત્ર હજી પણ 2 બોલ છે. ક્યાંક હવે માત્ર 2 બોલમાં 24 રન. 2 બોલ 24, 2 બોલ મેં 24 રન ખપે હતા. કડક શોટ છે. સીધો કવર પર. કોઈ મોકો નહીં. અને જબરદસ્ત બોલિંગ અંકિત ધરોડ. 31 સારા સરાહના કરવાની. જબરદસ્ત બોલિંગ किया અહીં. અને આડા માત્ર લોઅર સુતાર કે બેકફૂટ પર રખ્યા અહીં. અને પહેલો વિજય જે તરફ વધે હતા કેવીઓ. મોટો પટકો છે. ઇનસાઇડ આઉટ. કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી પરંતુ અને આ સાથે જ
કેવીઓએ આ મેચને જીતી લીધી છે. 23 રનની 22 રનની. છેલ્લો રન આઉટ. રન આઉટ થયા છે અને કેવીઓએ પહેલો વિજય મેળવ્યો છે, ભવ્ય વિજય 22 રન